વિક્રમ સંવત 2069 આજે આસોવદ પાંચમ ગુરુવાર તારીખ 24મી ઓક્ટોબર 2013 પરમ પૂજ્ય ઉમા સ્વામીજી રચિત શ્રી તત્વાર્થાધિગમ સૂત્ર ઉપર આજે આપણો 23મો સ્વાધ્યાય છે. આ પહેલા આપણે પહેલા અધ્યાયનો આખો રિવ્યુ કરેલો. અત્યાર સુધીમાં આપણે 4 અધ્યાય પૂર્ણ કર્યા અને છેલ્લે આપણો ઇન્ટેન્શન, આપણો હેતુ છે કે ચારેય અધ્યાયનો 4 ક્લાસની અંદર 4 ક્લાસીસમાં આપણે રિવ્યુ કરીએ અને એ પછી ચારેયની એક ભેગી એક્ઝામ જે તમે બધા લેવા ઈચ્છો છો એ ચારેયની આપણે ભેગી એક્ઝામ તમને આપીશું. એટલે આખું જરા પાકું થઈ જાય. કોણ વસ્તુ એ છે વારંવાર આ વસ્તુ રિપીટ કરવા જેવી છે. તત્વાર્થાધિગમ સૂત્રની અંદર મજા જે છે કે એકની એક વસ્તુ પણ જ્યારે જ્યારે એનો રીઇન્ફોર્સમેન્ટ થયા કરે તો એ જલ્દી યાદ રહી જાય છે. પહેલા અધ્યાયની અંદર આપણે શેની વાત કરી? સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન અને એના જુદા જુદા નયો, એના આધારે કેવી રીતે આપણે સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શનને જોઈ શકીએ. બીજા અધ્યાયની અંદર આચાર્ય શ્રી હવે વાત કરે છે જીવ તત્વની, કે જે જ્ઞાન અને જે દર્શન જેનામાં રહે છે, જીવમાં જ હોય ને દર્શન ને જ્ઞાન, તો એ જીવનું સ્વરૂપ કેવું છે, એ જીવ કેવો છે અને એવા કેટલા પ્રકારના જીવ છે. 4 ગતિના 4 પ્રકારના જીવો અને એ દરેક ગતિની અંદર એનું શું મહત્વ છે, કઈ રીતે જીવે છે, કઈ રીતે પોતાનો વ્યવહાર ચલાવે છે, કોનો ઉપયોગ કરે છે, વગેરે વગેરે બધી વાતો આપણે બીજા અધ્યાયમાં, ત્રીજા અધ્યાયમાં, ચોથા અધ્યાયમાં કરવાની. બીજા અધ્યાયમાં મુખ્યત્વે વાત છે જીવની, એટલે આપણા બધાના જીવની, મનુષ્ય અને તિર્યંશ ખાસ કરીને. ત્રીજા અધ્યાયમાં કયા જીવની વાત છે? નરકના જીવ. એટલે
એટલે નારકોની વાત છે. અને ચોથા અધ્યાયમાં દેવલોકની વાત. એટલે જીવની વાત તો એક અપેક્ષા તો આપણે પૂર્ણ કરી, આપણે ફક્ત રિવ્યુ કરીએ છીએ. પાંચમા અધ્યાયથી જીવ પછી અજીવની વાત આવશે. ત્યાં કોન્ટ્રાડિક્શન હોય. જીવની વાત તો ઘણી કરી, હવે જીવની સામે એવું કયું તત્વ છે કે જેની વાત પણ આપણે જાણવા જેવી છે? એ તત્વ કયું? અજીવ. એ આપણે પછી કરીશું. તો અત્યારે આપણે મેં તમને બે રિવ્યુ ક્વેશ્ચન્સ મોકલેલા બ્લેન્ક, અને એ તમે બધા તૈયાર થઈને આવ્યા છો. તો આપણે પહેલો રિવ્યુ ક્વેશ્ચન જેની અંદર બ્લેન્ક છે, બધી શરૂઆતની પહેલા જ ક્વેશ્ચનમાં 5 બ્લેન્ક છે, ત્યાંથી આપણે શરૂઆત કરીએ. તો પહેલો સવાલ બધા પાસે છે ને? હા. જીવનું સ્વરૂપ અથવા જીવમાં રહેલા ગુણધર્મો. સનતભાઈ પહેલા જવાબ આપો. શું છે? જીવનું સ્વરૂપ અથવા જીવમાં રહેલા ગુણો કયા કયા છે? કયા ભાવો વડે વ્યક્ત થાય છે? પહેલો ચાલો, બીજું કોણ જવાબ આપશે એનો? હવે હા, નહીં ઔપચારિક ભાવ, ક્ષાયિક ભાવ, મિશ્ર ભાવ, ઔદારિક ભાવ અને પારિણામિક ભાવ. મિશ્ર ભાવ એટલે શું? મિશ્ર ભાવ કીધું ને, મિશ્રનો બીજો અર્થ શું થાય? વેરી ગુડ, વેરી ગુડ. જો ઔપચારિક ભાવ, ક્ષાયિક ભાવ, ક્ષયોક્ષમિક ભાવ, ઔદયિક ભાવ અને પારિણામિક ભાવો વડે જીવનું સ્વરૂપ વ્યક્ત થાય છે. હવે આને થોડુંક એક્સપાન્ડ કરીએ આપણે જરા સમજવા માટે કે જીવની અંદર આ જીવના ભાવ એટલે શું, જીવનું સ્વરૂપ એટલે શું? કોણ કહેશે? જીવના ભાવ અથવા જીવનું સ્વરૂપ શું? કોણ કહેશે? આત્મા બરોબર છે, પણ જીવનું સ્વરૂપ એટલે જીવના ગુણો, જીવના ગુણધર્મો. જીવનું સ્વરૂપ એટલે શું? કે જીવમાં રહેલા ગુણો કયા કયા છે, જીવના ગુણધર્મો કયા છે, એ જીવનું સ્વરૂપ. અને એ સ્વરૂપ વ્યક્ત કરવા માટે અનેક રસ્તાઓ છે, ઘણી બધી રીતે વ્યક્ત થાય છે. કારણ કે જીવમાં ગુણો ઘણા છે. જો આપણે બધા જીવ છીએ તો આપણી અંદર ગુણો છે કે નહીં? ઘણા બધા ગુણો છે. દોષો પણ છે અને ગુણો પણ છે, બરાબર. પણ આપણે શું કરવું છે કે એ જીવનું સ્વરૂપ ખાલી અહીંયા આચાર્યશ્રી શું કહે છે કે 5 શબ્દો વડે વ્યક્ત થાય છે. કેટલા? 5 જ શબ્દો. એ 5 શબ્દો ક્યાં તો આનું શું થાય? ઉપશમ થાય, ક્યાં તો ક્ષય થાય, અથવા તો ક્ષયોક્ષમ થાય, અથવા ઉદયથી જણાવાય, અથવા એના પરિણામથી. આનો કોઈ એક્ઝામ્પલ આવશે? વ્યવહારિક એક્ઝામ્પલ કદાચ સમજવા માટે આપણે કે માની લો કે ક્ષયોક્ષમિક ભાવ કહીએ આપણે, તો ક્ષયોક્ષમિક ભાવ વ્યક્ત કરવો છે તો ક્ષયોક્ષમિક ભાવને કયા એક્ઝામ્પલથી આપણે વ્યક્ત કરી શકીએ? ક્ષયોક્ષમિક ભાવ કોઈ પણ, જુઓ તમને સમજાવું, જ્ઞાનનો ક્ષયોક્ષમ કરવો છે, બરોબર. હવે ઘણા બધાની ફરિયાદ છે કે મને સૂત્ર જલ્દી યાદ નથી રહેતું. વંદી તો બહુ ગોખવા ટ્રાય કરું છું પણ યાદ નથી રહેતું. સકલા અર્થ કરવા ટ્રાય કરું છું પણ યાદ નથી રહેતું. હવે તમે યાદ નથી રહેતું તો એક ફરિયાદ થઈ ગઈ, એ જીવની ફરિયાદ છે. હવે એ ફરિયાદને દૂર કરવા માટે જીવે શું કરવું પડે? પુરુષાર્થ કરવો. તો પુરુષાર્થ કર્યો એટલે શું થયું? સવારના પોરમાં ઉઠીને બરાબર ગોખવા મંડી પડે, બરોબર. ઓમ રીમ નમો નાણસ્સ એક માળા ગણી અને બેસી ગયા ગોખવા માટે. અને 1 વાર 2 વાર 3 વાર 4 વાર એ ગોખતા 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 ચોપડી બંધ કરી અને યાદ રહી ગયું. એ યાદ રહી ગયું એ શું થયું? ક્ષયોક્ષમ થયું. જે વસ્તુ યાદ નથી રહેતી એ યાદ રહ્યું એટલે કોનો ક્ષયોક્ષમ થયો? તમારો તો મારો? કોનો થયો? જ્ઞાનનો ક્ષયોક્ષમ. એ જ્ઞાનનો ક્ષયોક્ષમ થયો કે જે વસ્તુ મને યાદ નથી રહેતી એની પાછળ મેં ઘણો પુરુષાર્થ કર્યો અને મને યાદ રહી ગયું. એ ક્ષયોક્ષમ, બરોબર કે? એક ક્ષયોક્ષમ થઈ ગયો. હવે સિદ્ધના જીવની વાત કરીએ, કેવલી. તો કેવલી ભગવાન શું કરે છે? જ્ઞાનનો શું કરી નાખ્યું આપણે? ક્ષય કરી નાખ્યો. તો એ જ્ઞાનનો ક્ષય થઈ ગયો. થયો કે નહીં? 12મા ગુણ સ્થાને શું કરે છે? જ્ઞાનનો ક્ષય કરે છે.
જ્ઞાનાવર્ણીય કર્મનો, સોરી માફ કરજો, જ્ઞાનનો નહીં, જ્ઞાનાવર્ણીય કર્મનો ક્ષય કર્યો એટલે શું થઈ ગયું? જ્ઞાન પ્રગટ થયું, કેવળ જ્ઞાન પ્રગટ થયું. દર્શનાવર્ણીય કર્મનો ક્ષય થયો એટલે શું થયું? કેવળ દર્શન પ્રગટ થયું. આ કયો ભાવ થયો? ના, જ્યારે સંપૂર્ણપણે જ્ઞાન પ્રગટ થયું તો એ જ્ઞાનનો ક્ષય થઈ, જ્ઞાનાવર્ણીય કર્મનો ક્ષય થઈ ગયો કહેવાય. બરોબર કે નહીં? જ્ઞાનાવર્ણીય કર્મનો ક્ષય થયો. હવે ઉપશમ ભાવ લઈએ. એક સામાન્ય, તમે આજે બહુ ગુસ્સો આવે છે, ખૂબ જ ગુસ્સો આવે છે કે હવે ઘરે આવે એટલે આજે બરાબર લેફ્ટ રાઈટ થઈ અને ત્યાં એવામાં જ કોઈનો ફોન આવી ગયો, પેલા આવી ગયા અને તમે બધો જ્ઞાનનું શું કરી નાખ્યું? એ ગુસ્સાને દબાવી દીધો. ભલે એ ફોન ચાલે 2 મિનિટ સુધી, એટલા પૂરતું દબાવેલો ખબર ને, ખરું કે નહીં? એ વખતે તો ગુસ્સો નથી કરવાનો. આ તો એક સમજવા માટે છે વ્યવહાર. ખરેખર તો ઉપશમ સમ્યક્ત્વ, ઉપશમ ભાવ એ આખી વસ્તુ જ જુદી છે, પણ એક સમજવા માટે શું થયું? જ્ઞાન એ વખતે શું થયું? ગુસ્સાનું શું કરી નાખ્યું? ઉપશમ કરી નાખ્યું, શાંત થઈ ગયું. આ ઉપશમ ભાવ, બરાબર. હવે તમે કઈ નથી, ખાલી એક લોટરી લીધેલી અને બીજા વીકમાં જોયું તો લોટરી લાગી. એ લોટરી લાગી શું થયું? તમારા પુણ્ય કર્મનો એ કયો ભાવ થયો? ઉદયિક ભાવ. એ ઉદયિક ભાવ. અને પારિણામિક ભાવ કોને કહીએ આપણે? કે સાકરમાં મીઠાશ છે, બરોબર, લીમડામાં કડવાશ છે. તમે કેરી લેવા ગયા, ચાખીને એકદમ કદાચ ખટ્ટી નીકળી, એનો એ શું છે? એના પરિણામથી છે. એમાં કર્મનો ઉદય એ કારણ. તમે જુઓ, મોટા ભાગના કારણો જોશો તો આ 5માંથી જ મળશે. માટે ઉમાસ્વાદી શું કહે છે કે જીવના આ 5 ભાવો, એ ભાવો વડે જીવના ગુણો પ્રગટ થાય છે, બહાર આવે છે. બરાબર સમજાઈ ગયું કે ભાઈ જીવના ભાવ એટલે ભાવ શબ્દ છે, તમે ગભરાતા નહીં. ભાવ એટલે એનું સ્વરૂપ છે, એના ગુણધર્મો છે, અનેક રીતે દર્શાવાય, પણ આ 5 મુખ્ય છે. કાં તો શું થાય? ઉપશમ થાય, અથવા ક્ષયોક્ષમ થાય, અથવા ક્ષય થાય, અથવા ઉદય થાય, અથવા પરિણામથી. આ 5 રીતે, જો કે એકબીજામાં પાછા થોડા ભળેલા પણ છે, પણ જરા જુદા પાડી દીધા. ઔદયિક ભાવ એટલે ક્ષય પણ ઉદયથી જ થાય, પણ એને જરાક જુદા પાડે, થોડો વિસ્તાર કરે. બરાબર? પહેલો ક્વેશ્ચન બરાબર સમજાઈ ગયો. ચાલો બીજો લઈએ. બીજો સવાલ, કિરીટભાઈ તમે વાંચો તો બીજો સવાલ. મેં પાસે રિટર્ન નથી. ઓકે, ચાલો ચંપા. ચારે ઘાતી કર્મનો ઉપશમ થઈ ગયો. ફોલ્સ છે. આન્સર ઇઝ રાઈટ. ફોલ્સ આન્સર ઇઝ ટ્રુ. એ સાચો જવાબ, પણ આન્સર ફોલ્સ છે. આન્સર ફોલ્સ. હા, બરાબર, આન્સર ફોલ્સ. હવે સવાલ શું છે? ચારે ઘાતી કર્મનો ઉપશમ થઈ શકે છે. ચંપાબેને જવાબ આપ્યો. કોનો ઉપશમ થાય? માત્ર મોહનીયોનો જ ઉપશમ થાય. માત્ર મોહનીયોનો ઉપશમ થાય, બીજા કોઈનો ઉપશમ થઈ શકતો નથી. બરાબર? એ ક્લિયર થઈ ગયું? શું કરું? જરા સ્લો કરું છું. કે સ્પીકરમાં પ્રોબ્લેમ છે લાસ્ટ એ નહીં થાય. ત્યાં પેલી બાજુ બંધ છે તો લાઈટ વડે ચાલુ ઉપરથી બંધ છે, લાલ થવું જોઈએ તો હીટર ચાલુ. હા, એ નથી ચાલુ. ઓકે, તો ચારે ઘાતી કર્મનો ક્ષય થઈ શકે, ઉપશમ થઈ શકે છે. એ ફોલ્સ છે. કારણ શું? ઉપશમ હંમેશા મોહનીયનો થાય. વોલ્યુમ લો કરો ને. ના, હવે બરોબર. એટલે બીજું ત્રીજું બરાબર. ચાલો બધું બરોબર. હવે ત્રીજું, નિમિતાબેન બોલો. ઔપચારિક ભાવના ઉપસમ સમ્યક્ત્વ અને ઉપસમ ચારિત્ર એમ 2 ભેદો છે. ઔપચારિક ભાવના, ઉપસમ સમ્યક્ત્વ અને ઉપસમ ચારિત્ર એમ 2 ભેદો છે. આ બીજું સૂત્ર આપણા સ્વાધ્યાયની અંદર, બીજું જ સૂત્ર આ છે. ઔપચારિક ભાવના 2 છે, ઉપસમ સમ્યક્ત્વ અને ઉપસમ ચારિત્ર. અહીંયા આગળ છે. આની અંદર ઉપસમ સમ્યક્ત્વ અને ઉપસમ ચારિત્ર આગળ.
તો ઔપસમિક ભાવના બે ભેદ છે. કયું છે? એક ઉપસમ, કારણ કે નામ જ છે ઔપસમિક, એટલે ઉપસમ જે આવ્યો એ ભાવ શબ્દ આવ્યો, એની અંદર આખું મોહની આવી ગયું. હવે જરાક સમયને સ્પષ્ટતા કરી લો. ઉપસમ સમ્યક્ત્વ, ઉપસમ સમ્યક્ત્વનો અર્થ શું? ઉપસમ સમ્યક્ત્વ કોને કહીએ આપણે? જયંતભાઈ, ઉપસમ સમ્યક્ત્વ કોને કહેવાય આપણે? દર્શન સપ્તકનો ઉપસમથી. વેરી ગુડ. દર્શન સપ્તકનો ઉપસમ કરીએ તો ઉપસમ સમ્યક્ત્વ આવે. જો દર્શન જોડે, દર્શન એટલે શ્રદ્ધા, બરાબર? તો એને ઉપસમ કરવું છે, ઉપસમ, તો એને માટે શું થાય? પેલા દર્શન સપ્તક. અને દર્શન સપ્તક કોને કહીએ આપણે, મુકેશભાઈ? મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને સમ્યકત્વ મોહનીય. અને અંતાનુબંધી, અનંતાનુબંધીના ચાર પ્રકાર. ક્રોધ, માન, માયાનો. જો એકવાર નકશો જોઈ લઈએ ફરી એકવાર. આ બધું વસ્તુ વારંવાર સમજવા જેવી છે. મોહનીય કર્મના બે ભાગા, બે ભેદ. એક દર્શન મોહનીય અને બીજું દર્શન મોહનીય. એ ખતરનાક છે, કારણ એમાં શું છે કે મોહનીય છે, એટલે સમ્યક્ત્વ આવ્યું છે પણ મોહ પમાડનાર છે. મિથ્યાત્વ પણ છે. જો મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય, સમ્યક. એ ત્રણને શું કહે છે આપણે? ત્રિપુટી. અને પેલી અનંતાનુબંધીની ચાર ચોકડી, બરોબર ને? અનંતાનુબંધી ક્રોધ, અનંતાનુબંધી માન, માયા, ક્રોધ, એ બંને મર્જ થઈ ગયા, એટલે સપ્તક બની ગયું. એ દર્શન સપ્તકનો ઉપસમ કરો. ઉપસમ કરવાથી શું થાય? ઉપસમ સમ્યક્ત્વ. ઉપસમ સમ્યક્ત્વ, બરોબર? અને ઉપસમ ચારિત્ર આવ્યું તો ચારિત્ર માટે પેલો બીજો ભાગો, પેલા 21 છે ને પ્રકૃતિ બાકી રહી ને, એ 21 નો ઉપસમ કરવાથી ઉપસમ ચારિત્ર આવે. એટલે ટૂંકમાં મોહની આવ્યું આખું, આખા મોહનીય કર્મનો ઉપસમ કરવાથી ઉપસમ ચારિત્ર આવે, બરોબર? એટલે એ ક્લિયર થઈ ગયું. ચાલો હવે પાંચમો, હિના પાંચમો બોલો. ઉપશમ સમ્યક્ત્વ અને ઉપશમ ભાવ પણ કહેવાય છે. ફોલ્સ. ઉપસમ સમ્યક્ત્વને ઉપસમ ભાવ પણ કહેવાય છે. ચોથું રહી ગયું, સોરી, ચોથું. આને કહું દર્શન સપ્તકના ઉપસમ સમ્યક્ત્વ પ્રગટે છે. ચોથાનું શું છે? દર્શન સપ્તકના ઉપસમથી ઉપસમ. અને પાંચમું છે ઉપસમ સમ્યક્ત્વને ઉપસમ ભાવ પણ કહેવાય છે. એનો જવાબ ચોથામાં આવી જ ગયો છે, કારણ કે ઉપસમ ભાવ કોને કહીએ આપણે? સમ્યક્ત્વ અને ચારિત્ર ભેગું, પેલું તો ઉપસમ સમ્યક્ત્વ જ છે, બરોબર? એટલે એ ફોલ્સ છે. હવે છઠ્ઠું છે, અમીરભાઈ વાંચો તો છઠ્ઠું. અંતરાય કર્મના ઉપક્રમથી 5 લબ્ધિઓ ઉત્પન્ન થાય છે. ફોલ્સ. ફોલ્સ. સહક્ષમથી 5 ઉત્પન્ન. ક્ષયથી. ક્ષય. અંતરાય કર્મના ક્ષયથી 5 લબ્ધિઓ ઉત્પન્ન થાય છે. કઈ 5 લબ્ધિઓ? દાનાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય, લાભાંતરાય અને વિર્યાંતરાય. આ 5 લબ્ધિઓ અંતરાય કર્મના ક્ષયથી ઉત્પન્ન થાય છે. માટે ઉપસમથી નહીં. સવાલ છે ઉપસમ એટલે ફોલ્સ. સાતમું પ્રવીણભાઈ બોલો. દર્શન મોહનીયના ઉદયથી મિથ્યાત્વ ભાવ થાય છે. વેરી ગુડ. દર્શન મોહનીયના ઉદયથી મિથ્યાત્વ ભાવ થાય. જો દર્શન મોહનીય, અગેન દર્શન થયું ને, દર્શન મોહનીયથી શું થાય? મિથ્યાત્વ ભાવ પ્રગટ થાય. અને આઠમું કોણ વાંચશે? ગીતાબેન બોલો. ચારિત્ર મોહનીયના ઉદયથી અવિરતિ ભાવ. અવિરતિ. ચારિત્ર મોહનીયથી અવિરતિ આવે. એટલે ચારિત્ર મોહનીયના ઉદયથી અવિરતિ ભાવ આવે છે. આ સૂત્ર બીજા 2:6 ની અંદર છે. તો તમને બતાવો. જો આ સવાલ હતો. મિથ્યાત્વ દર્શન મોહનીયના કર્મ ઉદયથી શું આવે? એક સવાલ છે ને. 7મો નંબર શું છે? દર્શનના ઉદયથી, દર્શન મોહનીયના ઉદયથી શું આવે છે? અને ચારિત્ર મોહનીયના ઉદયથી શું આવે છે? અસંયત એટલે અવિરતિ. કારણ કે ચારિત્રનો ઉદય થયો, મોહનીયનો ઉદય થયો, એને કદી પણ ચારિત્ર લેવાનું મન ન થાય. એટલે વિરતિ એનામાં ના આવે, અવિરતિ પણ સીધો હિસાબ છે.
અને પછીનું 9મું કોણ વાંચશે? ચાલો ઇન્દિરા બોલો. યોગી આત્માનું લક્ષણ છે. ઉપયોગ એ જીવનું લક્ષણ છે, આત્માનું લક્ષણ નથી. ચાલો, જીવનું લક્ષણ છે. કારણ કે જીવ જ ઉપયોગ મૂકી શકે છે, અજીવ કોઈ દિવસ ઉપયોગ ન. અને ઉપયોગનો અર્થ શું ઇન્દિરાબેન? ઉપયોગ કોને કહી જાય? જે જીવની અંદર મુખ્ય શું છે? જ્ઞાન અને દર્શન. તો જ્ઞાન, તમે એમ કહો કે હું આ જોઈ રહ્યો છું કે જોઈ રહી છું, એ શું થયું? ઉપયોગ મૂક્યો કહેવાય. બરાબર? તમે ઉપયોગ મૂક્યો કે મારે ચશ્મા બરાબર લાગતા કે તમે ઉપયોગ મૂક્યો. ઉપયોગ મૂકવો એટલે એક જાતની અવેરનેસ આવી કે મારે આ કામ કરવું છે. એ અજીવને આવે? જીવને જ આવે. માટે ઉપયોગ એ કોનું લક્ષણ છે? જીવનું. આ એક બહુ વિશેષતા છે. જીવમાં જ આ વિશેષતા છે, અજીવમાં આ વિશેષતા નથી. કમ્પ્યુટર ગમે તેટલું સ્માર્ટ હોય પણ એ ઉપયોગ નથી મૂકી શકે. ઉપયોગ જીવ જ મૂકી શકે છે. અને 10મું છે આરતી. જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ પારિણામિક ભાવના ભેદ છે. વેરી ગુડ. જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ એ પારિણામિક ભાવના ભેદ છે. બરાબર છે, ક્લિયર થઈ ગયું. હવે 11મો દીનાબેન બોલો. અચક્ષુ દર્શન. અચક્ષુ દર્શન એટલે બંધ આંખે થતો વસ્તુનો સામાન્ય બોધ. ફોલ્સ. ફોલ્સ છે. સવાલ શું છે? અચક્ષુ દર્શન એટલે બંધ આંખે થતો વસ્તુનો સામાન્ય બોધ. આંખો બંધ કરવાની નથી, પણ અહીંયા શું છે? અચક્ષુ દર્શન એટલે આંખ સિવાયની 4 ઇન્દ્રિયો અને મન વડે થતો બોધ. આંખ સિવાયની ઇન્દ્રિય વડે પણ બોધ થાય છે, મન વડે પણ બોધ થાય છે. માટે એ ફોલ્સ છે. અને 12મું છે પ્રવીણા બોલો. એકેન્દ્રિય જીવોને ભાવ મન હોય છે. ટ્રુ. શા માટે? દરેક જીવને ભાવમન તો હોય જ. દરેક જીવને ભાવમન હોય છે, એટલે એકેન્દ્રિય જીવને પણ ભાવમન હોય છે. માટે એટલું છે. 13મું નિરંજનભાઈ બોલો. શરીરમાં આત્મા છે કે નહીં તે ઇન્દ્રિયો અને મનથી જાણી શકાય. ગુડ. ઇન્દ્રિયોથી જાણી શકાય. 5 ઇન્દ્રિયો છે, એના વડે આપણે જાણી શકીએ કે શરીરની અંદર આત્મા છે કે નહીં. એટલે શરીરમાં આત્મા છે કે નહીં એ 5 ઇન્દ્રિયોથી જાણી શકાય છે. હવે 14મું હમણાં જ આપણે કરી ગયા. બોલો બીજે 14મું. ભાવ ઇન્દ્રિય દરેક પ્રાણીને 5 હોય છે. ટ્રુ. દરેક પ્રાણીને દરેકને ભાવ ઇન્દ્રિયો હોય તો એમ માની લો કીડીનો જીવ છે, એને પણ ભાવ ઇન્દ્રિય ખરી કે નહીં? પણ એને શું નથી? દ્રવ્ય પણ નથી. અને હોય તો બહુ અલ્પ પ્રમાણમાં, એટલે એ વ્યક્ત નથી કરી શકતું, પણ એને ભાવમન તો હોય જ છે, ભાવ ઇન્દ્રિય હોય જ છે. બધી ઇન્દ્રિયો ભાવ હા, બધી ભાવ ઇન્દ્રિયો દરેક પ્રાણીને 5 હોય છે. બરોબર? અરે શરીર કહું છે આપણે 14મું. ભાવ ઇન્દ્રિય દરેક પ્રાણીને 5 હોય છે. ભાવ ઇન્દ્રિય દરેકને હોય, પણ દ્રવ્યમાન એ બધાને હોતું. દ્રવ્ય ઇન્દ્રિય ભાવ ઇન્દ્રિયો દરેક પ્રાણીને, એટલે 5 ઇન્દ્રિયો હોય ને. ભાવ ઇન્દ્રિય. ભાવ ઇન્દ્રિય અને સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય, ચક્ષુઇન્દ્રિય અને શ્રવણેન્દ્રિય. આ ભાવ છે. ભાવ ઇન્દ્રિય તો ખરી છે લોકો, પણ દ્રવ્યેન્દ્રિય નથી. એટલે દ્રવ્યેન્દ્રિયના અભાવે એ વ્યક્ત કરી શકતા. બાકી સ્પર્શનો પણ એમને દુઃખ થાય. કર્મચડા ભાવમાં આવી ગયા, કંઈક ગરમ ઠંડુ આવ્યું તો દુઃખ તો થાય, પણ વ્યક્ત ના કરી શકીએ. આપણે વ્યક્ત કરી શકીએ, કારણ કે આપણને દ્રવ્ય પણ છે અને ભાવ પણ છે. હવે 15મું નથી. ભાવ મન બરાબર છે, પણ ભાવ ઇન્દ્રિય બને. ભાવ આંખ કેવી રીતે હોય છે, ભાવ કાન કેવી રીતે? હવે એમાં શું છે? જો ભાવ ઇન્દ્રિય છે, દરેક ભાવ જ્યાં શબ્દ આવે ને ત્યાં મનની સાથે જોડાણ થાય. આત્માની સાથે, આત્માની મદદથી, મનની મદદથી, એ બધું ભાવ સાથે. ભાવ મન બરાબર છે. હા, એટલે ઇન્દ્રિય ગણો, મન પણ આવી ગયું અંદર. એટલે એ દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિય આપણે નથી કહેતા 2 છે. ઇન્દ્રિયોના 2 પ્રકાર આગળ આવશે. નિવૃત્તિ, ઉપકરણ
અને ભાવ એટલે ઉપયોગ મૂકવાનો. એ ઉપયોગ મૂકી શકતું નથી. શું? એટલે ભાવથી હોય છે પણ દ્રવ્ય નથી, દ્રવ્યેન્દ્રિય નથી, ભાવથી છે. આત્માની શક્તિ. હા, આ પુસ્તકમાંથી જ છે મેં લીધેલો છે. હવે જો 15મો કોણ વાંચશે? બોલો બેસી. પરભવમાં જતો જીવ વિગ્રહ અને અવિગ્રહ એમ બે પ્રકારની ગતિથી જાય. વિગ્રહ ગતિ એટલે સીધી અને અવિગ્રહ એટલે તો જ્યારે એક વ્યક્તિ પોતાનો દેહ ત્યાગ કરે છે, અવિગ્રહ એટલે સીધી ગતિ અને વિગ્રહ એટલે વળાંકવાળી. જ્યારે જીવ આઈ અન્ડરસ્ટુડ વોટ શી મેન્ટ. જ્યારે જીવ એક ભાવમાંથી બીજા ભાવમાં જાય તો શું કરે છે? એની ગતિ જે આકાશમાં શ્રેણી વડે થાય છે એ કઈ રીતે થાય છે? જો સીધી હોય તો અવિગ્રહ એટલે વળાંક નથી હોતો, અને વળાંક વાળી હોય તો વિગ્રહ ગતિ. એટલે બેમાંથી એક કોઈ પણ હિસાબે હોઈ શકે. અને 16મું કોણ વાંચે? નીતિનભાઈ વાંચો. 16મું વીછીનો જન્મ. અંડજ કહેવાય. વીછી એ ઈંડામાંથી નથી પેદા થતો. વીછી એ શું છે? સમૂર્છિમ જીવ છે, 4 ઇન્દ્રિય વાળો. અને સમૂર્છિમ જીવો છે એ બધા કેવા કહેવાય? સમૂર્છન જીવ. એટલે 1 થી 4 ઇન્દ્રિયો વાળા જીવો કેવા કહેવાય? સમૂર્છિમ. અને સમૂર્છિમ જીવ એટલે એને કોઈ માતા પિતાની જરૂર નથી પડતી. એ એમનેમાં એની યોની એટલે વાતાવરણમાં જ યોની બનાવે છે અને એમાંથી પેદા થાય છે. બરાબર છે? એટલે વીછીનો જન્મ અંડજ કહેવાય છે, એ ફોક્સ. 17મો કોણ વાંચશે? હા, બોલો. 14 પૂર્વોત્તર દરેક મુનિ આહારક શરીર બનાવી શકે. પૂર્વોત્તર દરેક મુનિ આહારક શરીર. જુઓ, 14 પૂર્વોત્તરમાં આહારક શરીર બનાવવાની શક્તિ ક્યારે છે? ખરી શક્તિ છે ખરી, પણ એ શક્તિને ક્યારે ફોરવે છે? જો એને લબ્ધિ હોય તો. એટલે 14 પૂર્વોત્તર અને આહારક લબ્ધિ જેને પ્રાપ્ત થઈ છે એવા 14 પૂર્વોત્તર એ આહારક શરીર બનાવી દે. બધા 14 પૂર્વોત્તર આહારક શરીર બનાવતા નથી. પણ ઓલ્સો ઇટ ઇઝ ટ્રુ કે આહારક શરીર બનાવવા માટે 14 પૂર્વોત્તર તો જોઈએ. 14 પૂર્વોત્તર તો હોવા જ જોઈએ, પણ આહારક લબ્ધિ વિશેષમાં હોય. 18મું કયું શરીર સૌથી સૂક્ષ્મ? કાર્મણ શરીર સૌથી સૂક્ષ્મ છે. કાર્મણ શરીર સૌથી સૂક્ષ્મ છે. અને 19મો પણ વાંચશે? બોલો છે. કયા શરીરની? કાર્મણ અને આહારક શરીર સંસારી જીવનની તેજસ અને આહારક શરીર સંસારી જીવોને ના હોય. 14 પૂર્વોત્તર નહીં હોય. પણ તેજસ અને કાર્મણ, આ તેજસ શું છે? અંદર રહેલો જઠરાગ્નિ. એ પણ સૂક્ષ્મ રીતે એક શરીર છે, કારણ કે ખોરાકને પચાવવામાં એ શરીર રૂપે કામ કરે છે. તો તેજસ અને કાર્મણ આ બે શરીર સંસારી જીવોને હંમેશા હોય જ. અને 20મો આશાબેન બોલો. 20મો આહારક અને લબ્ધિ શરીર એક જીવમાં એક સાથે ન હોય શકે. આહારક અને વૈક્રિય શરીર એક જીવમાં એક સાથે ન હોઈ શકે. કારણ શું? કોણ આપશે કારણ? આહારક ખોરાક લેવો અને વૈક્રિય એક પછી આહારક 14 પૂર્વધર બનાવી શકે. ધેટ મીન્સ કે એમના ઉદારિક જ હોય તો પછી વૈક્રિય ના હોય. વૈક્રિય કેમ ન બનાવી શકે? આહારક વાળા બનાવી શકે. જો સામાન્ય વ્યક્તિ બનાવી શકે તો 14 પૂર્વધર પણ બનાવી શકે આહારક શરીર. એનું કારણ એ છે, આ સમજવા જેવું છે. જો એક વાત સમજી લો, માની લો કે 14 પૂર્વધર વૈક્રિય શરીર બનાવે છે. હવે જ્યારે વૈક્રિય શરીર બનાવવું હોય ને તો પ્રમાદ વગર વૈક્રિય શરીર ના બને.
હું એમ કહું કે મારી પાસે શક્તિ હોય એટલે ચાલો હું આ બની જાઉં, આ બની જાઉં, આ બની જાઉં. કોઈ દિવસ જે આગળ વધેલો વ્યક્તિ એ બને ત્યાં સુધી પોતાની લબ્ધિ ફોરવે નહીં. બરાબર? કલ્પના કરો કે 14 પૂર્વધર એ આહારક શરીર બનાવે છે, તો એને પ્રમાદ થઈ ગયો, પ્રમાદ બની ગયો ને. હવે એ ઉપભોગ થાય એટલે વૈક્રિય શરીરનો ઉપયોગ કરે એ વખતે પ્રમાદ ચાલુ હોય. પણ જ્યારે આહારક શરીર બનાવે, આહારક શરીર બનાવે ત્યારે એ વખતે બનાવતી વખતે પ્રમાદ હોય, પણ ઉપયોગ કરતી વખતે અપ્રમત્ત ભાવ હોય તો જ ઉપયોગ થાય. આ બે કોન્ટ્રોવર્સી સમજી લીધો. અપ્રમત્ત ભાવ હોય તો જ એનો ઉપયોગ કરી શકે. એટલે એકી સાથે એ બે વસ્તુ તો કરી જ ન શકે ને. 14 પૂર્વધર માનો કે એને વૈક્રિય લબ્ધિ છે, તો એને બનાવી એ વખતે પ્રમાદ, ઉપયોગ કર્યો ત્યારે પણ પ્રમાદ, અને એ જ 14 પૂર્વધર એ જ વખતે આહારક શરીર બનાવે તો બનાવતી વખતે પ્રમાદ થયો, કારણ કે એને થોડો પ્રમાદ તો નડ્યો. જનરલી તો ઉપયોગ કરે જ નહીં, પણ કરવું પડે છે, ભગવાન પાસે જવું છે, તો એ જ્યારે ઉપયોગ કરે છે, અંદર એ ઉપભોગ કરે છે, બરાબર, એ વખતે એ અપ્રમત્ત થશે. એટલે પ્રમત્ત અને અપ્રમત્ત એકી સાથે એક જ ક્ષણે સાથે ન હોઈ શકે. ખ્યાલ આવે બધાને? માટે બે શરીર સાથે રહી શકતા નથી. કારણ કે બે શરીર સાથે રહે તો પ્રમત્ત અને અપ્રમત્ત ભાવ બંને સાથે હોય એ તો હોય જ ન શકે ને. એક સમયે એક જ ભાવ હોય, ક્યાં તો પ્રમત્ત ભાવ હોય, ક્યાં તો અપ્રમત્ત ભાવ, માટે રહી નથી શકતા. ચાલો એ બધી. હવે બીજો, એટલે આહારક શરીરના ઉપભોગ વખતે અપ્રમત્ત થાય, અપ્રમત્ત ભાવ હોય, અને વૈક્રિયના ઉપભોગ વખતે પ્રમત્ત ભાવ હોય. પ્રમત્ત ભાવ હોય. પ્રમાદ એટલે પ્રમાદ. પ્રમાદી હોય એ જ આ કામ કરી શકે. પ્રમાદ એટલે laziness નહીં? હા? પ્રમાદ એટલે laziness નહીં? પ્રમાદ એટલે આળસ. એટલે આળસ ગણો, પ્રમાદ ગણો, મોહ ગણો, આસક્તિ ગણો. પ્રમાદના ઘણા વિધિ છે. પ્રમત્ત ભાવ એટલે એક અહીંયા આળસ નથી લેવાનો, આના બધા મલ્ટિપલ મિનિંગ છે. અહીંયા પ્રમાદ એટલે એક જાતનો એને રાગ થઈ ગયો, મારે બનાવવું છે. હા, એને જે પેલો સીનો રૂપ લીધો ને, હા, સ્થૂલભદ્રજી, એ સીનો રૂપ લીધેલું એ પ્રમાદ થઈ ગયું. લોભ ગણો, આસક્તિ ગણો, જે ગણો, હું બતાવી દેવાનો ભાવ ગણો, એ ગણો. અપ્રમત્ત ભાવ જ્યારે હોય ને ત્યારે એ કશું એ બનાવી જ ન શકે. અપ્રમત્ત ભાવ એટલે એ ઉપયોગ ન કરે, ઉપયોગ કરવો પડે છે માટે. પણ આહારક શરીરમાં શું છે? ઉપયોગ શાના માટે છે? ભગવાનને વંદન કરવાનો, પ્રશ્ન પૂછવાનો વગેરેનો છે. અને આ બધા આ આહારક શરીર અને કેટલા સમય માટે રહે ખબર છે? અંતર્મુહૂર્ત માટે. વધારે હોય જ નહીં. એટલો પણ પ્રમાદ થઈ ગયો, પણ પેલામાં અપ્રમત્ત ભાવ, એટલે બે ભાવ સાથે ન હોઈ શકે. હવે બીજું જે પ્રશ્નપત્ર છે એની અંદર જો આપણે એના સવાલનો જવાબ જોઈએ જરા મારા માટે. હા, તો કોઈ જવાબ લખ્યો છે એમાં? એની અંદર ગંગાબેન તમે લખ્યો જવાબ એનો ઔક્ષમિક. સાંભળો. બીજું જે પેપર છે ને, શું તફાવત છે? દર્શન સપ્તકના ઔક્ષમથી તત્વોમાં જે શબ્દાઓ ઉત્પન્ન થાય. ઓકે, ગુડ. અને ઔક્ષમિક ભાવ એટલે મૌનીય કર્મના ઔક્ષમથી જીવને જે ગુણ પ્રાપ્ત થાય છે. વેરી ગુડ. જો આ બંનેમાં ફેર શું છે? ઔક્ષમિક સમ્યક્ત્વ અને ઔક્ષમિક ભાવ આપણે પહેલા જ જોઈ ગયા આગળ કે સમ્યક્ત્વ જ્યારે શબ્દ લાગ્યો ને, ઔક્ષમિક સમ્યક્ત્વ એ દર્શન સપ્તકનો ઉપશમ, અને ઔક્ષમિક ભાવ તમને દાખલો આપ્યો. ઔક્ષમિક ભાવ એટલે શું? મોહનીય કર્મનો ઉપશમ. અહીંયા મોહની કર્મનો ઉપશમ. ઔક્ષમિક એટલે ઉપશમ, અને ઉપશમ આવે એટલે ચારે તો ઘાતી કર્મ હોય જ નહીં ને, કારણ કે ઉપશમ હંમેશા મોહનીય. એટલે એ જવાબ છે. વેરી ગુડ. હવે બીજામાં કિરીટભાઈ બોલો. ઉપશમ સમ્યક્ત્વ કે ઉપશમ ચારિત્ર્ય વધારેમાં વધારે અંતર્મુહૂર્ત સુધી જ રહે છે. વધારે અંતર્મુહૂર્ત સુધી રહે. તમને ખ્યાલ હોય તો 14 ગુણ સ્થાનક જ્યારે સમજતા હતા આપણે, ત્યારે પેલો ચાર્ટ બતાવ્યો હતો કે જીવ જ્યારે અનિવૃત્તિકરણ કરે છે અને પછી જ્યારે અંદર દાખલ થાય છે અને પેલું
તો ભાગ ખાલી કરી નાખે છે ને એક ભાગ, એ વખતે જે સમ્યક્ત્વ આવે એનું નામ શું થયું? ઉપસમ સમ્યક. અને એ અંતર્મુહૂર્ત જ રહે. જેવો બહાર નીકળ્યો કે ઉપસમ સમ્યક્ત્વ એક ક્ષયોક્ષમ થઈ જાય છે, એક ક્ષયોક્ષમ થઈ જાય છે, બરોબર? એટલે એ વાત આમ તો મિથ્યાત્વ પણ આવે તો પડે પણ ખરા, પણ મોટા ભાગે એક ક્ષયોક્ષમ સમ્યક્ત્વ થઈ જાય છે. ચાલો પછી ત્રીજો, ક્ષાયિક ભાવ એટલે શું એ સમજાવો. ક્ષાયિક ભાવ કોણ કહેશે? ક્ષાયિક ભાવનો બોલો. એમ ચાર ઘાતી કર્મોનો સર્વથા ક્ષય થવાથી આત્માના જે ગુણ પ્રગટ થાય. વેરી ગુડ. જો ક્ષાયિક ભાવ એટલે અહીંયા આગળ કોઈ ઉપશમ નથી, ક્ષય છે. અને ક્ષય આવે એટલે ચારે ઘાતી કર્મો આવી ગયા. એટલે ચારે ઘાતી કર્મોનો ક્ષય થવાથી આત્મામાં જે ગુણ પ્રગટ થયો એને શું કહીએ આપણે? ક્ષાયિક. એ ક્ષાયિક ભાવ. વેરી ગુડ, બરોબર છે. આપણે કયો નંબર છે? ચોથો. પ્રમોદાબેન પછી હા હા. સામાન્ય સાંસારિક જીવોને ઔદારિક, સહક્ષમ અને પારિણામિક ભાવો છે. ઔદૈહિક ભાવ, સહક્ષમિક ભાવ અને પારિણામિક. હવે જુઓ ભાવ કેટલા? 5 છે ને? ભાવ 5 છે, બરાબર? તો આ 5 માંથી 3 જ કેમ? પેલા 2 કેમ નહીં? ઉપશમ ભાવ કેમ નહીં? જીવને તો પહેલા 3 હોય. જીવને પહેલા 3 એટલે કયા છે? પણ માની લો કે એને ઉપશમ ભાવ પણ હોઈ શકે, પણ એ ક્યારે હોય? ઉપશમ શ્રેણી મળે ત્યારે. ઉપશમ ભાવ એટલે ઉપશમ સમ્યક્ત્વ તો આવ્યું ને, એટલે શ્રેણી મળે એટલે બહુ ઊંચો જીવ. પણ સામાન્ય રીતે જનરલી લો સ્પીકિંગ તો 3 ભાવ હોય, કાં તો ક્ષયોક્ષમિક હોય, ઔદૈહિક હોય અને પારિણામિક. આ 3 તો હોય ને હોય જ એમ. હવે 5મું છે, 5મું કોણ બનશે? 5મું હા ચાલો કઈ નથી બોલો. એકેન્દ્રિય જીવોને ભાવ મન એટલે કે વિચાર કરવાની શક્તિ હોય છે, છતાં તે વિચાર કરી શકતા નથી, કારણ કે તેમને દ્રવ્યમન નથી હોતું. દ્રવ્ય આપણે પહેલા વાત કરી ગયા, ભાવ મન હોય પણ દ્રવ્યમન નથી, એટલે એ વિચારી શકતા નથી. એટલે એકેન્દ્રિયો શું કરે છે? એ વિચાર, કારણ કે દ્રવ્યમન નથી માટે. ચાલો આગળ હવે ટ્રુ ફોલ્સ. છઠ્ઠું વાંચશે કોણ? હા બોલો. હા. સિદ્ધના જીવો અમન્યસ્ક હોય છે. ટ્રુ. કારણ શું? મન જ નથી. એમને મન નથી. એમને નથી દ્રવ્યમન કે નથી મન. કોને હોય? કે જે છદ્મસ્ત હોય એને હોય. સિદ્ધના જીવો તો 8 કર્મનો ભૂકો બોલાવી દીધો ઉપર ગયા, એટલે એમને તો દ્રવ્યમન પણ નથી અને ભાવમન પણ નથી. અને 7મું, જે સ્થાનમાં નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય છે એ જ સ્થાનમાં ઉપકરણ દ્રવ્યેન્દ્રિય છે. કોણ જવાબ આપશે? ટ્રુ. જે સ્થાનમાં નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય છે એ જ સ્થાનમાં ઉપકરણ દ્રવ્યેન્દ્રિય છે. ઇટ ઇઝ ટ્રુ. જરા સ્પષ્ટતા કરવી છે ને. એક એક્ઝામ્પલ લઈએ. પહેલા તો એ કે નિવૃત્તિ અને ઉપકરણ દ્રવ્યેન્દ્રિયના 2 ભેદ છે, બરાબર? એક નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય, એક આપણે સવાલ શું છે અહીંયા આગળ? દ્રવ્યેન્દ્રિય. તો દ્રવ્યેન્દ્રિયના 2 ભાગ, એક નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય અને બીજું ઉપકરણ દ્રવ્યેન્દ્રિય, બરોબર છે? અને નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિયનો આપણે એક્ઝામ્પલ લઈએ કે માની લો કે આપણો આંખ જોઈએ તો બહારની દેખાતી આંખ એ નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય છે. અંદર રહેલી આંખની કીકી એ અભ્યંતર દ્રવ્યેન્દ્રિય છે. અને એ કીકીમાં જોવાની શક્તિ એ ઉપકરણ દ્રવ્યેન્દ્રિય છે. આ શક્તિ શબ્દ વાપર્યો છે પણ શાસ્ત્રમાં લખ્યું છે, બુકમાં લખ્યું છે, એ સૂક્ષ્મ પૂદગળ છે. અને એ પૂદગળ આંખ સાથે જોડાયેલું છે. તમે આંખ બહાર કાઢો તો બધું જ બહાર આવી ગયું. એટલે જે સ્થાનમાં નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય છે એ જ સ્થાનની અંદર શું છે? ઉપકરણ દ્રવ્યેન્દ્રિય છે, એમ કહી શકાય. તમને એક એક્ઝામ્પલ આપું. આ ઇલેક્ટ્રિક સ્વિચ છે બહાર, બરાબર? તમે ઇલેક્ટ્રિક સ્વિચ છે અહીંયા બહારથી દેખાય છે, આપણે ચાંપ બંધ કરીએ ખોલીએ. હવે માનો કે બગડી ગયું, બહાર નીકળી ગમે તે, તો આપણે ઇલેક્ટ્રિશિયનને બોલાવીએ તો એ શું કરશે? આખું બહાર કાઢશે.
આખું બહાર કાઢશે એમાં અંદરનું પણ આવી ગયું ને, જ્યાં વાયર ભરાઈએ છે, તો એ થયું નિવૃત્તિ, અને એની અંદર પેલો વાયર એ ઉપકરણ. એ બધું આખું એક જ બ્લોક થઈ ગયો. કાનની અંદર પણ કાન એ નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય છે, અંદર બાહ્ય કાન છે. અંદરનો કાન જે સૂક્ષ્મ છે આપણે જોઈ શકતા નથી, ઘણો અંગુલના અસંખ્યાતનો ભાગ એટલો નાનો, એ શું છે? અભ્યંતર છે. એની અંદર રહેલી શક્તિ જે પૂતગળના રૂપમાં છે, શાસ્ત્રમાં એમ કહું છે કે પૂતગળના રૂપમાં છે, એટલે કહું છે ઉપકરણ. એ ઉપકરણ કર્યું. બરાબર. હવે આઠમું બોલો. વિકલેન્દ્રિય જીવો કોને કહેવાય? પેઇન્દ્રિય, તેઇન્દ્રિય અને ચૌરેન્દ્રિય. રાઈટ. જો વિકલેન્દ્રિય, જો વિકલનો અર્થ શું થાય ખબર છે? ઓછું, એક ઓછી. તો એકેન્દ્રિયથી એક ઓછી તો ન જ કરો ને તમે, તો 0 થઈ ગયું. બરાબર. અને પંચેન્દ્રિયથી પણ એક ઓછી કરો તો શું થાય? 4. વધુ 5 ઇન્દ્રિયો, મન સિવાય 5 ઇન્દ્રિયો થઈ ને, એટલે 5 થી ઓછું 4, 4 થી ઓછું 3 ને 3 થી ઓછું 2, એટલે 2, 3 અને 4 ઇન્દ્રિયો વાળા જીવો એ શું કહીએ આપણે? વિકલેન્દ્રિય. એ વિકલેન્દ્રિય. ચાલો ગુડ. પછી નવમો કોણ વાંચશે? હા બોલો. પરભવમાં જતા જીવને ઔદરિક, વૈક્રિય અને આહાર યોગ ન હોય. કારણ શું? પરભવમાં જતા જીવને પૂર્વભવનું શરીર છૂટી ગયું છે અને નવા ભવનું શરીર હજી બંધાયેલું. વેરી ગુડ, વેરી ગુડ. તેથી શરીર સંબંધી ભાવ હોતા નથી. રાઈટ. શરીર સંબંધી, કારણ કે શરીર જ છૂટી ગયું. પરભવમાં જીવ જાય ત્યારે શરીર મૂકીને જાય છે, એટલે શરીર મૂકી ગયું એટલે ઔદારિક શરીર નથી, વૈક્રિય શરીર નથી, આહારક શરીર પણ નથી. ત્રણમાંથી કે જેને મિક્સચર પણ નથી. માટે એક પાત્ર કહેવા ખાતર આપણે કહીએ કે કાર્બન અને તેજસ શરીર છે, તેજસ અને કાર્બન શરીર છે, પણ જે અર્થમાં અહીંયા આગળ છે એ અર્થમાં શું કહીએ? ઔદારિક, વૈક્રિય અને આહારક નથી. કારણ કે ત્રણમાંથી એકે શરીર લઈને નથી જતો, કાર્બન અને તેજસ જ લઈને જાય છે. 10મું, જીવ કે પૂતગળની ગતિ સીધી થાય છે. આ તો સરળ છે. જીવ કે પૂતગળ. જીવ હોય, જીવ એટલે માની લો કે બધા કર્મ વિનાનો જીવ, સિદ્ધનો જીવ, તો એની ગતિ કેવી થઈ? એક જ સમયમાં સીધા ઉપર. બરાબર. અને આપણા જેવા પણ કોઈ જીવ હોય ને, કોઈ વખત એવું પણ બને કે અહીંયા મૃત્યુ પામ્યા અને હોરિઝોન્ટલી સામે દિવાલ ઉપર ત્યાં ઉત્પન્ન થવાનું હોય, તો સીધી જ થઈને ગતિ, અથવા ઉપર ઉત્પન્ન થવાનું હોય તો બરાબર ઉપર એ જ ભાગમાં, તો એ સીધી ગતિ થઈ ગઈ. એટલે એ સીધી ગતિ એ બેની હોઈ શકે, જીવની કે પૂતગળની. એટલે આન્સર ઇઝ ટ્રુ. શું છે અહીંયા આગળ? જીવ કે પૂતગળની ગતિ સીધી થાય છે કે નથી થતી? સવાલ એ છે. હવે તમારે કોઈ ઘણા કિસ્સા એવા છે કે જેની અંદર નથી થતી, વિગ્રહવાળી પણ હોય છે, પણ અહીંયા આગળ સવાલ એ છે કે જીવ કે પૂતગળની ગતિ સીધી થાય છે કે નહીં? કારણ કે આકાશ પ્રદેશમાં બધી પંક્તિઓ છે ને, એટલે એ પ્રમાણે જાય છે. એ બરાબર છે, બધા ટ્રેક પાડેલા છે. બરાબર, સીધા ટ્રેક પાડેલા છે, એટલે ગતિ કઈ થઈ? આમાં ક્વેશ્ચન તમારું એમ છે કે જીવ કે પૂતગળ, જીવ કે પૂતગળની ગતિ સીધી થાય છે, તો એમાં જીવની જ ગતિ સીધી થાય, પૂતગળની ગતિ ન થાય. તત્વાર્થની બુકમાં પેજ નંબર 138 ઉપર છે. પૂતગળ કઈ રીતે? પૂતગળ કઈ રીતે કે આપણો જીવ ધારો કે મૃત્યુ પામે, આપણે 8 કર્મોથી મુક્ત થયા નથી, એટલે એ જ્યારે પૂતગળ જ થયું ને, કાર્બન શરીર લઈને જીવ જાય છે એટલે પૂતગળ જ થયું ને, એ અપેક્ષાએ પૂતગળ એની ગતિ પણ સીધી હોઈ શકે છે. એવું નથી કે દરેક કિસ્સામાં હોય છે, દરેક કિસ્સામાં હોય છે એવું નથી. અને આ હું તમને કહું કે આપણે જોઈશું આગળ, આ 27મું સૂત્ર છે, અધ્યાય બીજામાં 27મું સૂત્ર તમને હમણાં જ બતાવો, 27 નંબર. અનુશ્રેણી ગતિ. જો 27મું સૂત્ર શું છે?
અનુશ્રેણી ગતિ એનું ટ્રાન્સલેશન શું છે કે જીવ કે પૂતગલની ગતિ કઈ રેખામાં થાય છે? સીધી રેખામાં થાય. 27 માં સૂત્ર ઉપર જ ક્વેશ્ચન બનાવે છે. બરાબર? ચાલો હવે કયો નંબર આવે? 11 નંબર પ્રમાણે બોલો. સંસારિક જીવનને સ્વર્ગમાં જવાની ગતિ ફોલ્સ. સંસારી જીવોની અહીંયા જ શબ્દ વાપર્યો છે એ ગતિ જ હોય. સંસારી જીવોની સ્વર્ગોમાં જતા વિગ્રહવાળી ગતિ જ હોય. જરૂરી નથી કે વિગ્રહવાળી હોય. અને 12મું ઉપપાત જન્મ. કોણ સમજાવશે ઉપપાત જન્મ? જયંતિભાઈ બોલો. ઉપપાત જન્મ. દેવ કે નારકીય જે ફૂલની સયામાંથી ઉભા થાય છે. બરાબર છે. અને નારકો કુંભીમાં જન્મ. એ જન્મ ઉપપાતનો અર્થ શું થયો ખબર છે? ઉપપાત એટલે અચાનક. એ પણ એ ક્યારે બને છે? એ કયા પૂતગલો ગ્રહણ કરે છે ત્યારે આ જન્મ થાય છે? વૈક્રિય પૂતગલો જન્મ વખતે ગ્રહણ કર્યા એટલે એ જન્મ કયો થયો? ઉપપાત. અચાનક જ ઉત્પન્ન થાય છે. 13મું દેવ નારકોની યોની અચિત્ત હોય છે. શા માટે? કોણ કહેશે એનો જવાબ? અચિત્ત હોય છે. જીવ વિનાની. જીવ વિનાની છે. બરોબર. જીવ વિનાની યોની છે કારણ કે વીર્ય અને શોણિતનો સંસર્ગ નથી. બરાબર છે. એટલે અચિત્ત થઈ ગયું ને. એમાં કોઈ અંદર બીજો કોઈ છે નહીં એટલે કહું થયું અચિત્ત. એટલા માટે અચિત્ત કહેવાય છે. કયા જીવો સમર્છન હોય છે? આપણે જાણીએ છીએ જવાબ. કયા જીવો હોય? સંજયભાઈ એકેન્દ્રિયથી 4 ઇન્દ્રિય અને અસંગની પંચેન્દ્રિય. અસંગની પંચેન્દ્રિય જીવો પણ શું કહેવાય? સમૂર્છન કહેવાય. અને 15 હા તિર્યંજ પંચેન્દ્રિય. અસંગની તિર્યંજ પંચેન્દ્રિય. મનુષ્ય પણ હોઈ શકે જે બધા છીણા એકદમ કાનમાં નાકમાં બધા ઉભા થાય છે. 15નો જવાબ કોણ વાંચશે? વૈક્રિય કરતા આહારક શરીર મોટું હોય. ફોલ્સ. ઓબ્વિયસલી વૈક્રિય કરતા આહારક શરીર કેટલું? એક જ હાથ નાનું. વૈક્રિય તો જેટલું ધારે એટલું મોટું બનાવી શકે. અને 16મું છે ક્લિયર જવાબ છે દેવો નપુંસક હોઈ શકે. લક્ષ્મીબેન ફોલ્સ. દેવો કદાપી નપુંસક ન હોઈ શકે. અને 17મું બીજા નંબર ચક્રવર્તીનું આયુષ્ય કેવું હોય? અનપવર્તની. અનપવર્તની એટલે ક્યારે પણ. બરોબર. ચાલો એટલે આ બીજો અધ્યાય પૂર્ણ થઈ ગયો. હવે બીજા અધ્યાયનું એક વખત સૂત્રથી ક્વિક જોઈ લેવું છે. તમારે કોઈ ક્વેશ્ચન હોય તો નીકળી જાય. બરોબર. એટલે પછી આપણે ત્રીજો લઈ લઈએ. 10 મિનિટ 15 મિનિટમાં ક્વિકલી જોઈ લઈએ. એક ક્વેશ્ચન હોય તો જ પૂછજો. તો આપણે ત્રીજો પણ સાથે આજે કરીશું. આ 16મો પ્રશ્ન છે દેવો નપુંસક હોઈ શકે. હા નારકો હોઈ શકે. હા નારકો હોય છે. નારકો હોય. ચાલો જોઈ લો. આપણે જરાક ઝડપથી ઓકે વાતો નહીં પ્લીઝ અહીં ધ્યાન આપજો. બધા અહીં ધ્યાન આપો. ક્વિકલી જોઈ લઈએ છીએ આપણે. વી આર નોટ ગોઈંગ ઇન ડિટેલ. 8 કર્મની વાત થઈ. ગાદી અને આગાદી. મોહનીય કર્મના 2 ભાગ દર્શન અને ચારિત્ર. દર્શન મોહ મિચ્છાત્વ મિશ્ર અને સંયક્તો મોહની અને ચારિત્રમાં કષાય અને નો કષાય. બરોબર. કષાય એટલે કેટલા ભાગા છે? 16. એ જાણો છો તમે બધા. આ પણ આપણે જોયું અનંત સંસાર વધારે અવિદ્ય અટકાવે. એ કયા છે? અનંતાનુબંધી. અનંતાનુબંધીનો કષાય જે આપણે ઘણીવાર બાંધીએ છીએ એમાંથી બચવાનું છે. અનંતાનુબંધીનો જો કષાય આવી ગયો તો પતી ગયું. 12 મહિના સુધી આ કષાય રહે છે એમ કહેવાય છે. અનંતાનુબંધીનો કષાય અનંત સંસાર વધારે. અનંત સંસાર એટલે અને એ પછી આ દર્શન સપ્તક મિથ્યાત્વ મિશ્ર સંયક્તો મોહને અનંતાનુબંધીના 4 કષાય. આ સપ્તક એટલે 7. આ 7 જણની ટુકડી એવી છે કે જે આપણા આત્મા ઉપર હલ્લો કરે
તો આપણને મિથ્યાત્વમાં મૂકી દે. દર્શનના ઉપસમથી ઉપસમ સમ્યક્ત્વ આવે, ક્ષયથી ક્ષાયિક આવે, અને ક્ષયોપમ સમ્યક્ત્વ એટલે થોડો ક્ષય અને થોડો ક્લિયર થઈ. હવે જો જીવના 5 પ્રકારના ભાવ. આ ભાવ શબ્દમાં જરા મૂંઝાવાની જરૂર નથી. ભાવ એટલે એનું સ્વરૂપ, ભાવ એટલે જીવના ગુણો. કેટલી રીતે પ્રગટ થાય? 5 રીતે. આપણે પહેલા જોઈ લીધું. ઔપસમિક, મોહનીય કર્મ સમાવાય. ક્ષાયિક 4 ઘાતી કર્મના ક્ષય. અને મિશ્ર એટલે એને મંદ કરીને ભોગવવા. મંદ કરવું અને ભોગવવું. એટલે એક બાજુથી જે બહુ ભારે કર્મ આવે છે એને ઉપશમ આવી દેવા, અને જે કર્મ આવી રહ્યા છે હલકા છે એને ક્ષય કરી નાખવા. એટલે ક્ષય અને ઉપશમ એટલે ક્ષય ઉપશમ. ઔદયિક એટલે પૂર્વે બાંધેલા કર્મો ઉદયમાં આવે, અને પારિણામિક એટલે સહેજ સ્વભાવ. બરોબર. હવે આના બધા ભેદ છે, એમાં કંઈ બહુ ઊંડા જવાની જરૂર નથી. એ જ કહે છે 9 ભેદ કયા કયા છે ક્ષયથી. આ બધાનો ક્ષયથી. અને આ પણ એના બધા જુદા જુદા ભાગ છે. હું અત્યારે હવે જુઓ, આની અંદર આ બે તો આપણે જોઈ ગયેલા, મિથ્યાત્વ અને અજ્ઞાન. અસંયત. અસંયત એટલે અવિવેકી. આ બધી લેશ્યાઓ છે. એ શું છે? કર્મના ઉદયના ભેદ છે, બીજું કંઈ નહીં. કર્મના ઉદયના જુદા જુદા ભેદ. હવે જીવના જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ 3 પારિણામિક ભાવના ભેદ છે. બરાબર. અને એમાં આસન્ન ભવ્ય એટલે બહુ જલ્દી મોક્ષે જાય, દુર્ભવ્ય હોય એ ઘણા ભાવ કર્યા પછી, અને જાતિ ભવ્ય શું થાય? કદી મોક્ષે જાય નહીં. યોગ્યતા છે એનામાં પણ યોગ નથી. જાતિ ભવ્ય જેવું મોક્ષે જઈ શકતો નથી. તો વિચાર કરો કે આપણે કેટલા નસીબદાર. આપણે કેવા હતા? જાતિ ભવ્ય તો નતા ને? જાતિ ભવ્ય હતા આપણે? નહીં તો બહાર આવ્યા જ ના હોત. અવ્યવહારમાંથી વ્યવહાર રાશિમાં આવ્યા. એનો અર્થ શું થયો? કે આપણે એ જાતિ ભવ્ય નતા. બરોબર. પહેલી તો વાત. અને આપણો કોઈ ઉદય થયો કે એક જીવ ગયો તો આપણે બહાર નીકળી ગયા. બહાર નીકળી ગયા, એમાંથી આપણો વિકાસ થયો. હવે એમાં પણ આપણે ભવ્ય પણ હોઈ શકીએ અથવા અભવ્ય પણ હોઈ શકીએ. પણ સામાન્ય રીતે જેને પણ આવો પ્રશ્ન થાય કે આપણે ભવ્ય છીએ કે અભવ્ય, એ જ બતાવે છે કે તમે ભવ્ય છો. જે અભવ્ય છે એને કોઈ દિવસ આવી કલ્પના પણ ના. બરોબર. ઉપયોગો લક્ષણ એ જોઈ લીધું આપણે. જ્ઞાન અને દર્શન બેના ઉપયોગ થાય છે. સંસારી જીવોમાં કોણ છે? એક સંસારી અને બીજા મુક્ત જીવો. સમનસ્ક અને અમનસ્ક, ત્રસ અને સ્થાવર. બરાબર છે. સહેલાઈથી સમજાયું છે. હવે 5માં શું છે? ઉમાસ્વાદીજી અહીંયા આગળ કાય, અપકાય અને વનસ્પતિકાય. આ 3 સ્થાવર છે. તેવકાય અને વાવકાય એ ગતિથી ત્રસ છે. ગતિથી ત્રસ છે. દિગંબર પરંપરામાં એ 5 ને સ્થાવર કહે છે, અને બાકીનાને ત્રસ કહે છે. 5 ઇન્દ્રિયો, એના 2 એક નિવૃત્તિ અને ઉપકરણ, અને એનો આખો ચાર્ટ છે, સરસ રીતે સમજાવ્યું છે. ઇન્દ્રિયના 2 ભાગ, દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિય. દ્રવ્યેન્દ્રિયમાં નિવૃત્તિ અને ઉપકરણ. હવે નિવૃત્તિ એટલે બાહ્ય નિવૃત્તિ અને અભ્યંતર નિવૃત્તિ. તો અહીં દાખલો આપ્યો કે બાહ્ય નિવૃત્તિમાં માનો કે તલવાર લઈએ, તો અભ્યંતર નિવૃત્તિ શું છે? તલવારની. અને ઉપકરણ ધારમાં રહેલી શક્તિ. હવે જો એક જ થયું ને, એટલે એટલા માટે આપણો પેલો ટ્રુ ફોલ્સ ક્વેશ્ચન હતો ને કે નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય અને ઉપકરણ દ્રવ્યેન્દ્રિય એક જ છે, એક સાથે છે. કારણ કે તલવાર અને તલવારની ધાર એ બંને સાથે જ છે. એટલે એક પ્રકારની સૂક્ષ્મ પૂતગળ છે. ભાવેન્દ્રિય કોને કહીએ આપણે? કે લબ્ધિ અને ઉપયોગ. ભાવેન્દ્રિયનો અર્થ કે મારી પાસે $1,00,000 છે ને 1 લાખમાંથી મારે 90 લાખ બિઝનેસમાં રોકવા છે, 10,000 મારે પાસે રાખવા છે. તો એ કેટલી લબ્ધિ મળી 1 લાખની, એ લબ્ધિ થઈ ગઈ. અને ઉપયોગ એટલે એમાંથી કેટલા હું ઉપયોગ કરું છું એ ઉપયોગ. એ છે 5 ઇન્દ્રિયો. સરળ છે. અંદર દાખલો આપ્યો કે કોને કોને 5 ઇન્દ્રિયો હોય છે. એક બદલી જાય. સંજ્ઞિનઃ સમનસ્કાઃ. સંજ્ઞી જીવો કેવા છે? મન, માણસ. આ જરા ચાર્ટ સમજવા જેવો છે. એક વખત જરા જોઈ લઈએ બરાબર. જુઓ, આ ત્રસ નાડી, એટલે અહીંયા ત્રસ નાડી છે ને, પેલી 2 વચ્ચેનો જે બ્લુ દેખાય છે આખો, એ ત્રસ નાડી. બરોબર. અને બાકી આ ક્યારે હાથ થયેલો ઉભેલો માણસ, એ આ કયો ભાગ કહેવાય? લોકાકાશ કે લોકાકાશ? લોકાકાશ.
લોકાકાશની અંદર એકેન્દ્રિય જીવો એ બધા સામાન્ય હોય છે, બરાબર? અને આ ત્રસ નાડીમાં બાકી બધા જીવો એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેન્દ્રિય, ચોરેન્દ્રિય, પંચેન્દ્રિય એ ક્યાં હોય છે? ત્રસ નાડી. એટલે ત્રસ નાડીમાં ત્રણેય નિકાયના જીવો હોય છે. મનુષ્ય એટલે મધ્યલોકમાં, ઉર્ધ્વલોકમાં દેવો અને નીચે નારદ, બરાબર? એ થઈ ગયું. હવે અહીંયા આગળ ખાસ અનુશ્રેણી ગતિ, સીધી રેખામાં ગતિ થાય છે. એમાં અહીંયા દાખલો આપ્યો કે એક વક્રા ગતિમાં અવિગ્રહ ગતિ સીધી જ જાય, એક વક્રા ગતિમાં એક વળાંક આવે, એક વળાંક આવે, પછી દ્વિવક્રામાં બે વળાંક આવે, ત્રિવક્રામાં ત્રણ આવે. અને અહીંયા આગળ એક પાછો પ્રશ્ન એ પણ હતો કે જીવ અણાહારી કેટલો સમય રહે? વધુ 2 સમય, 1 થી 2 સમય. હવે અણાહારી પણ એટલે શું થાય કે જીવ જ્યારે એક એક્ઝામ્પલ લઈએ આપણે, માનો કે ત્રિવક્રા ગતિ લઈએ, તો અહીંયા આગળ જીવ થી આહાર લીધો, કારણ કે અહીંથી એ બહાર નીકળ્યો એટલે મૃત્યુ થયું અહીંયા, અને એ જન્મવાનો છે અહીંયા આગળ, એનું નસીબ અહીંયા છે. તો એ શું થાય છે કે પહેલા સમયે તો અહીં આવી ગયો, એટલે પહેલા સમયે તો એને આહારની જરૂર નથી. હવે અહીંયાથી જ્યારે ત્યાં એક સમય ગયો ને એટલે આહાર લીધો, પછી અહીંયા આવ્યો એટલે આહાર લીધો, પછી આહાર લેવાની જરૂર. અહીંયાથી ગયો એટલે આહાર અણાહારી, અહીંયાથી આહાર લીધો, અહીંયા આગળ આહાર લેવાની જરૂર નથી, બીજા સમયે પણ આહાર લેવાની જરૂર નથી, અને પછી અહીંયા જાય છે ત્યારે આહાર લે છે. એટલે ત્રિવક્રા ગતિમાં 2 સમય માટે એ અણાહારી રહેશે. બરાબર? ક્લિયર થઈ ગયું બધાને? ત્રિવક્રા ગતિમાં 2 સમય, દ્વિવક્રા હોય તો 1 સમય માટે, ચતુર્વક્રા હોય તો એક ઓછું કરી નાખો. જે અવિગ્રહ ગતિમાં જાય છે સીધું લે, અવિગ્રહ ગતિમાં જાય કે એક વક્રા હોય એમાં અણાહારી હોતો જ નથી. એક વક્રા હોય ને, જુઓ આ એક વક્રા હોય એટલે અહીંયા આહાર લીધેલો છે, બરોબર? અહીંયા સુધી ચાલ્યો એનો એક સમય, અને બીજા સમયે તો પહોંચી જાય છે. એટલે એક વક્રા ગતિ હોય તો એક ઓછો કરી નાખો એટલે આહાર અણાહારી નથી રહેતો. એટલે અણાહારી નથી હોતો એમ. અલોકાકાશમાં સ્થાવર નથી ને, અલોકાકાશમાં કશું જ નથી. અલોકાકાશની અંદર કોઈ સવાલ જ નથી ઉભો થતો. અણહારી હોય છે, અણહારી નથી રહેતો, અણહારી નથી, આહારી છે ને. આહાર જો જ્યાંથી છૂટે ત્યારે આહાર લઈને નીકળે, અને જ્યાં દાખલ થાય ત્યાં આહાર લે. બાકીના સમયમાં અણાહારી. અણાહારી એટલે આહાર લેતો નથી. બરાબર? આ સીધું થઈ ગયું. હવે એ જ વાત અહીંયા આગળ. હવે 3 પ્રકારના જન્મ છે, એક સંમૂર્છન, એક ગર્ભ અને એક ઉપપાત. સંમૂર્છન જન્મ કોને કહીએ કે જ્યાં જેવું વાતાવરણ મળે. ઘણી વખત આપણે ખબર છે સવારના પોરમાં ડ્રાઈવે ઉપર તમે અળસિયા નાના ફરવા મળે, એ બધા ક્યાંથી આવે? એવું વાતાવરણ, ભેજવાળું વાતાવરણ, મોઇસ્ચર, આ બધું ભેગું થયું અને ઉત્પન્ન થઈ ગયું. એવું નથી કે જમીનમાંથી આવે. ડ્રાઈવે ઉપર ક્યાં તમારે નીકળવાનું? પણ એ ગર્ભ જ, એટલે એ માતા પિતાના સંયોગથી. અને ઉપપાત જન્મ વૈક્રિય પૂતગણો ગ્રહણ કરે એટલે ઉપપાત જન્મ થાય અચાનક. સચિત, અચિત અને મિશ્ર આ યોનિ છે. સચિત યોનિમાં જનરલી સજીવ હોય, અચિત યોનિમાં જીવ રહિત યોનિ કહેવાય, અને મિશ્રમાં થોડો સજીવ અને થોડો અચિત. બરોબર? અજીવ એટલે બંને ભેગા. અને મિશ્ર પણ હોય, શીત ઉષ્ણ અને મિશ્ર પણ હોય. જુઓ પહેલી અને બીજી નારકીની અંદર સખત ગરમી, બરોબર? સખત ગરમી એટલે એ યોનિ કેવી કહેવાય? ઉષ્ણ. છેલ્લી 2 નારકીની અંદર સખત ઠંડી એટલે એ યોનિ કઈ કહેવાય? અને વચ્ચેની છે એ શીતોષ્ણ, ગરમી અને ઠંડીનું મિક્સચર. સમૃદ્ધ, અસમૃદ્ધ અને મિશ્ર. દેવ અને નારકો એ બધી ઢાંકેલી છે, બરોબર? અને વિકલેન્દ્રિય જીવો ને સમૂર્છિત જીવોને કઈ છે? ખુલ્લી છે યોનિ, કારણ કે વાતાવરણ ઓપન છે, એમાં જન્મે છે. અને મિશ્ર એટલે ગર્ભસ્થિરીય છે, પંચેન્દ્રિય મનુષ્યોની યોનિ કઈ કહેવાય? મિશ્ર કહેવાય. એ નથી ઢાંકેલી, નથી ખુલ્લી, બરોબર? બહારથી દેખાય, પ્રેગ્નન્ટ વુમન હોય તો બહારથી દેખાય છે. એટલે એ રીતે ગયા તો સમ અને અસમૃદ્ધ ભેગું કહેવાય.
કઈ રીતે જન્મ થાય છે? જરાયુ, અંડ અને પોતા જામ ગર્ભમાં. જરાયુ કેવો કહેવાય? ઓળમાં વીંટળાઈને જન્મે, પારદર્શક પડદો હોય એટલે એ જરાયુ. અંડજ એટલે ઈંડામાંથી જે જન્મે છે, મોર, પોપટ, ચકલી વગેરે, બરોબર, ચિકન, એ બધા કયા કહેવાય? અંડજ. અને પોતા જે એટલે કોઈ પણ આવરણ નહીં, કોઈ પણ પડદો નહીં, અને સીધું જ બહાર નીકળીને ચાલવા માટે. હાથી છે, સસલું છે વગેરે. નારકનો જન્મ કેવો છે? નારક દેવ ઉપપાત જન્મ છે. અને શેષાણમ સંપૂર્છનમ. બાકીના જીવો કયા છે? સંપૂર્છન. સંપૂર્છન જીવો. હવે જુઓ કેટલા પ્રકારના શરીર છે. તો ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ અને કારણ. એ 5 પ્રકારના શરીર છે. અને 5માંથી પછી આગળ ક્યાં છે? અહીંયા આગળ વૈક્રિય શરીર નાનું મોટું થાય, અને આહારક શરીર 14 પૂર્વધર એક જ પ્રમાણ હોય, બીજે શરીર બનાવે, અને આહારક લબ્ધિ હોવી જોઈએ. આ 2 કન્ડિશન છે. 14 પૂર્વધર હોય એક વસ્તુ, અને આહારક લબ્ધિ હોય તો જ આહારક શરીર બનાવી શકે. અને તેજસ શરીર એટલે અંદર રહેલો જઠર આદિ. કાર્મણ શરીર એટલે આપણી સાથે આવેલા કર્મો. તેજસ કાર્મણ શરીર ભવાંતરમાં સાથે જ આવે છે, જ્યાં જ આવતા સાથે આવે, સિવાય કે સિદ્ધનો જીવ હોય. પરમ સૂક્ષ્મ એટલે જેમ જેમ એક એક શરીર જતા જાઓ ક્રમમાં, એમ એ નાના નાના થતા જાય છે. તો સૌથી સૂક્ષ્મ શરીર કયું? કાર્મણ શરીર. હવે આના આત્મપ્રદેશોની વાત કહે છે કે તેજસ પહેલાના એટલે કે આહારક સુધીના શરીરના પ્રદેશોની અપેક્ષાએ અસંખ્ય ગુણા હોય છે. ઔદારિક કરતા વૈક્રિયમાં આત્મપ્રદેશો વધારે, વૈક્રિય કરતા આહારકમાં આત્મપ્રદેશો વધારે. એ બધા કેવા? અસંખ્યાત. પણ અનંત ગુણે પરે એટલે એ પછીના કયા? આહારકમાં બંને શરીરના પ્રદેશો અનંત ગુણા છે. આહારક અને કામ, વૈક્રિય અને કામ, વૈક્રિય અને કામ એ અનંત આત્મ પ્રદેશો છે. ખ્યાલ? અને એનો એક્ઝામ્પલ તમે જોયું કે જેમ જેમ શરીર નાનું થતું જાય એની અંદર ઘનતા વધતી જાય, ડેન્સિટી વધે એટલે એકની પણ અનંત આત્મ પ્રદેશો હોય. અપ્રતિઘાતે એટલે આ તેજસ કાર્મણ શરીરને ક્યાંય પણ જવું હોય તો કોઈ ડિસ્ટર્બન્સ છે નહીં. એ બાળ ક્રોસ કરી જાય, બધું જ ક્રોસ કરી જાય. બરોબર? અનાદિ સંબંધે ચ, અનાદિ કાળથી સંબંધ છે કોનો? તેજસ અને કાર્મણ. અને સર્વસ્ય એ બધાને હોય છે. તેજસ કાર્મણ શરીર દરેક જીવોને તેજસ કાર્મણ શરીર તો હોય જ. હવે જો અહીંયા આગળ શરીર કેટલા કુલ પ્રકાર એકી સાથે કેટલા હોઈ શકે? ક્યાં તો તેજસ કાર્મણ હોય, અથવા તેજસ કાર્મણ અને ઔદારિક હોય, અથવા તેજસ કાર્મણ અને વૈક્રિય હોય. વૈક્રિય અને ઔદારિક બે સાથે નહીં, કાં તો વૈક્રિય હોય. તેજસ કાર્મણ ઔદારિક અને વૈક્રિય હોય, અથવા તેજસ કાર્મણ ઔદારિક અને આહારક. મેં તમને સમજાવ્યું આ વૈક્રિય અને આહારક સાથે કેમ ન હોય, એ વાત થઈ ગઈ. અને નિરૂપભોગમ અંત્યમ એટલે છેલ્લું શરીર એટલે કાર્મણ શરીર એ ઉપભોગ રહિત છે. એનો અર્થ શું? એને સુખ દુઃખ નથી હોતું, એને કોઈ સુખ દુઃખની સંવેદના નથી. કાર્મણ શરીર જ છે, પેલું ઔદારિક શરીર તો છે જ નહીં. એટલે માની લો કે કર્મ બંધાય, પણ એ કર્મ કેવા? ન બંધાયા જેવું જ થઈ ગયું, એને કઈ અનુભવ જ નથી એને, કારણ કે કાર્મણ શરીર જ છે. અને આ બધું કેટલા સમયમાં બને છે ખબર છે? એક જીવ જ્યારે મૃત્યુ પામ્યો અને બીજે ક્યાંય પણ ઉત્પન્ન થવાનો હોય તો આંખના પલકારામાં તો અસંખ્યાતા સમયો જાય છે. તો આ તો ખાલી વધુ 3 સમયમાં પહોંચી જાય. કલ્પના કરો કે 3 સમયમાં શું આહાર લેવાનો છે, શું કર્મ માનવાનો છે. આંખના પલકારા છતાં પણ જૈન દર્શન એટલી સૂક્ષ્મતામાં જાય છે અને છતાં પણ આપણને સમજાવે છે, એ વાત કરે છે. બાકી તમે હજુ તમે આમ જોયું નથી ત્યાં તો પેલો પહોંચી ગયો હોય ક્યાંનો ક્યાં. બસ એ છે. અને ગર્ભ સંપૂર્ણમ આદ્યમ એટલે ગર્ભ અને સંપૂર્ણ જીવોને કયું શરીર હોય છે? ઔદારિક શરીર. એ ક્લિયર થઈ છે. વૈક્રિય શરીર ઉત્પાત નિમિત્તી હોય છે, અને લબ્ધિ એટલે મનુષ્યોને પણ, તિર્યક પંચેન્દ્રિય મનુષ્યોને પણ આ વૈક્રિય લબ્ધિથી મળે. પેલા લોકોને તો જન્મથી મળે,
આપણને અત્યારે વૈક્રિય લબ્ધિ નથી કે વૈક્રિય શરીર નથી, પણ હમણાં જો દેવલોકમાં જન્મ થયો તો ઇન્સ્ટન્ટ બરાબર તરત જ આવી જાય. અને શુભમ વિશુદ્ધમ યથાદિ આહારમ ચતુર્દશ પૂર્વધર, એટલે શું કહે છે? આહારક શરીર 14 પૂર્વધર મુનિને હોય અને અત્યંત વિશુદ્ધ હોય અને ઉપભોગ કાળે અપ્રમત્ત અવસ્થામાં હોય છે. આહારક શરીર જ્યારે ફોરવે એ સેકન્ડે પ્રમાદ હોય એ સમયે, પણ પછી જ્યારે જાય ત્યારે અપ્રમત્ત ભાવ હોય. એટલે છેલ્લા નારદ અને સમૂર્છિત જેવો કેવા છે? નપુંસક છે. અને દેવો નપુંસક હોતા નથી. અને આ બધું છેલ્લું છે, મજાની વાત છે કે અપવર્તનીય અને અનપવર્તનીય. અપવર્તનીય કોને કહેવાય? કે બાંધેલું આયુષ્ય એ જેટલું હોય એટલું પૂરેપૂરું ભોગવાય ખરું પૂરેપૂરું, પણ કેવું? અચાનક કોઈ વચ્ચે એવો પ્રસંગ આવે કોઈ એકી સાથે ભોગવાઈ જાય, એ કહું અનપવર્તનીય. એટલે બાંધેલું આયુષ્ય પૂરેપૂરું ભોગવાય જ. 100 વર્ષનું આયુષ્ય 100 વર્ષ પૂરા કરે. પેલું ક્યારે કરે? 100 વર્ષનું આયુષ્ય બાંધ્યું હોય તો 70 વર્ષે પૂરા થઈ જાય. એટલે એ અપવર્તન. અને જે ચરમદેહી એટલે કોને કહેવાય? વર્તમાન ભાવમાં જે મોક્ષે જાય. ચરમ એટલે છેલ્લો જેનો દેહ છે તે, એ જ્યારે વર્તમાન ભાવમાં મોક્ષે જાય ચરમદેહી, ઉત્તમ પુરુષમાં તીર્થંકર, ચક્રવર્તી, બળદેવ, વાસુદેવ અને પ્રતિ વાસુદેવ, એ લોકોએ જેટલું બાંધ્યું હોય આયુષ્ય, ગમે તેવી તકલીફો આવે પણ એ પૂરેપૂરું ભોગવે છે. પૂરેપૂરું. એટલે આ વાત પૂરી થઈ ગઈ. આ 63 સલાહકાર પુરુષ. હવે આપણે ત્રીજો અધ્યાય શરૂ કરીએ. ત્રીજો અધ્યાય. હવે ત્રીજા અધ્યાયની અંદર જે વાત આવે છે બહુ સરળ છે. આની અંદર કે 7 પ્રકારની પૃથ્વી છે. કેટલી? 7 પ્રકારની. હવે એ પૃથ્વી ક્યાં છે? તમે આ નકશો જુઓ બરાબર સેન્ટરમાં. ઘણી વખત આપણે જોઈ ગયા છીએ આ નકશો, એટલે તમારા માટે અજાણ્યો નથી. પણ આ નકશાની અંદર જુઓ તો આ લોકને કયો કહે છે? જ્યાં સેન્ટરમાં છે એને મધ્યલોક. એ મધ્યલોકથી ઉપર છે ઉર્ધ્વલોક, નીચે. હવે અધોલોકમાં, હવે તમે જુઓ મધ્યલોકથી બરાબર નીચે કેટલા ડિસ્ટન્સ થાય? કેટલા રાજ થાય? 7 રાજ. અને એનાથી બરાબર ઉપર જાઓ તો પણ 7. તો રાજ એટલે શું ખબર છે? એક રાજ એટલે કેટલું ડિસ્ટન્સ કહેવાય? તમને એક કાલ્પનિક એક્ઝામ્પલથી સમજાવું. ખાલી એક રાજ એટલે ડિસ્ટન્સ કેટલું છે તમે કલ્પના કરજો કે એક દેવ હોય. દેવ શાસ્ત્રમાં કહેલું છે આંખના પલકારામાં તમે ખાલી આંખ બંધ કરો ને ખોલો એટલી વારમાં 1 લાખ યોજન જેટલું અંતર એ કાપી નાખે. 1 લાખ. બરોબર? અને એ માનો કે કાપતા જાય આગળ જતા જાય 6 મહિનામાં જેટલું અંતર કપાય એ એક રાજ કહેવાય. એટલું એક રાજ એટલે સામાન્ય નથી. આપણને એમ લાગે કે ભાઈ આ 2 નરક તો બહુ નજીક છે, એનાથી આ પહેલું ના ત્રીજો રાજ ને ત્રીજો રાજ ને ચોથો. એવું નથી. નકશામાં તો એટલું બતાવાય, પણ આટલું એનું ડિસ્ટન્સ છે. કેટલું બધું વાઇડ છે એટલું તો વિચાર કરો. કેટલું મોટું ડિસ્ટન્સ કહેવાય આ એક રાજ. અને એક રાજની અંદર અસંખ્યાતા યોજન થઈ ગયા. અને એક યોજનનું માપ કેટલું છે ખબર છે? 3200 માઇલ. એના લઘુ અને ગુરુ મોટું માપ ગણો તો 3200 માઇલ ગણાય. તો એટલું મોટું માપ થયું એક યોજન બરાબર. તો અહીંયા આગળ આપણે આ જોઈએ પહેલી પૃથ્વી. એટલે પહેલી પૃથ્વીનું નામ શું છે? રત્નપ્રભા. રત્નપ્રભાનો કોની પ્રધાનતા છે? ત્યાં આગળ રત્નોની પ્રધાનતા. બરાબર? અને બીજી પૃથ્વીનું નામ છે શર્કરા પ્રભા. અને શર્કરા પ્રભામાં કોની પ્રધાનતા છે? કાંકરા. એકલા કાંકરા. એટલે આપણને એમ પાછા એમ ના માનતા હો કે આપણે ચાલો રત્નો મળશે ને પહેલું તો પહેલીમાં જઈએ. એવું નથી. મજા નથી ત્યાં આગળ. રત્નપ્રભા પૃથ્વીમાં પણ મજા. ત્રીજી શર્કરા વાલુકા પ્રભામાં રેતી, પંક પ્રભામાં કાદવ, ધૂમ પ્રભામાં ધુમાડો, તવા પ્રભામાં
અને તમામ પ્રવાહમાં ઘોર અંધકાર. હવે તમે અંતર જુઓ, પહેલામાં એક રાજ પહોળાઈ ઓછી પહોળાઈ છે, બીજામાં 2.5 રાજ. હવે તમે રાજ તો ખ્યાલ આવી ગયો ને કેટલું છે, 4 રાજ 5 6 ને 7. તમે જેમ જેમ નીચે જાઓ એમ પહોળાઈ વધતી જાય છે. બરોબર. તો આ થયું નરકનો એક આખો એક જોઈએ કે કેટલી નરક છે. તો આપણે કઈ પૃથ્વી ઉપર છીએ? રત્નપ્રભા. હવે ડરવાની જરૂર નથી, આપણે રત્નપ્રભા પૃથ્વી ઉપર છીએ. હવે જરા તમને કેમ જરૂર નથી એનું તમને કારણ કહું. રત્નપ્રભા પૃથ્વીમાં થોડી ડરાવવાની વાત કરું તો હવે તો નહીં ડરો, તમે બધા જાણો જ છો, પણ રત્નપ્રભા પૃથ્વીમાં આપણે પણ છીએ, એટલે મનુષ્યો પણ છે, તિર્યંચો પણ છે, ભવનપતિના દેવો પણ છે, વ્યંતર દેવો પણ છે અને નારકીઓ છે. તો પહેલા તો આપણને આમ ધ્રાસકો પડે કે રત્નપ્રભા પૃથ્વીમાં નારકીઓ તો ક્યાંક ઉપર આવી જશે. તો હવે તમને નહીં આવેલું કારણ કહું કે રત્નપ્રભા પૃથ્વીની જાડાઈ કેટલી છે ખબર છે? 1,80,000 માઇલ યોજન. 1,80,000. તો 1,80,000 માંથી પહેલા 1,000 યોજન કાઢી નાખો અને નીચેના 1,000 યોજન કાઢી નાખો, તો વચ્ચે 1,78,000 ની અંદર નારકીના જીવો રહેશે. 1,78,000. હવે પહેલા તમે 1,000 યોજન કાઢ્યા, 1,000 યોજન કાઢ્યા એટલે કેટલા માઇલ કાઢ્યા ખબર છે? 1,00,000 ગુણ્યા 3200. 1,000 યોજન, 1,000 ગુણ્યા 3200 એટલે કેટલા થયા? 0.3 મિલિયન થયા. લગભગ 3.2 મિલિયન થયા. આટલા માઇલ સુધી તો ચિંતા નથી તમારે. કેટલા માઇલ દૂર જાઓ પછી જ નારકી આવવાની છે, એટલે હવે કોઈ ઉપર આવી શકે એમ છે? કોઈ આવવાનું. બરાબર. તો એ જે થયા એ જીવો 1,78,000 ની અંદર નારકીના જીવો રહેશે. તો 1,78,000 દરેક નારકીની અંદર જાઓ એ પ્રમાણે. બીજીમાં જાઓ તો બીજામાં પણ એલા 1,000 કાઢી નાખો, પછીના 1,000 કાઢી નાખો, વચ્ચેનામાં બીજી નારકીના જીવો, ત્રીજીમાં, ચોથીમાં, પાંચમીમાં, છઠ્ઠીમાં, સાતમીની અંદર રૂલ જુદો છે. સાતમીની અંદર પહેલા 52,000 અને છેલ્લા 52,000 વચ્ચેનામાં જ રહેશે. અને જેમ જેમ નીચે જતા જાઓ ને એમ દુઃખ વધતું જાય, પણ નરકના આવાસો એટલે નરકમાં રહેનારા જે સ્થાનો છે બધા એ ઘટતા જાય. સૌથી ઉપર પહેલી નારકીમાં 30 લાખ આવાસો છે, 30 લાખ જુદી જુદી જગ્યાઓ છે રહેવાની. અને નીચે કેટલા છે સાતમી નારકી ખબર છે? ખાલી 5 જ છે, ઓન્લી 5. એટલે પાછું એવું નથી માનવાનું કે નીચે જ જઈએ સૌથી નીચે. 5મીમાં પણ દુઃખ ઘણું છે, જબરજસ્ત. એ આપણે તો સાંભળેલું છે એટલે હવે કંઈક રિપીટ કરતો નથી, બરાબર. પણ હવે પહેલી નારકીની જો વાત કરીએ ને તો 1,78,000 યોજનની અંદર એના માળ કેટલા છે ખબર છે? 13 માળ છે. અને જેમ નીચે જાઓ એમ માળ ઘટતા જાય. 13 પછી 11 પછી 9 પછી 7 5 3 2 1. છેલ્લી નારકીમાં એક જ માળ છે. હવે આ જે 13 પ્રતર કે છે, પ્રતર એટલે માળ, એ બેની વચ્ચેનું પહેલા અને બીજા વચ્ચેનું પણ ઘણું અંતર છે, ઘણું બધું અંતર છે, બરાબર. એટલે એ પ્રમાણે નારકીની આ વ્યવસ્થા છે. હવે જ્યારે મધ્યલોકની વાત કરીએ, મધ્યલોક જ્યાં આપણે રહીએ છીએ, બરાબર, ત્યાં આગળ મેરુ પર્વત છે. હવે મેરુ પર્વત એ ખરેખર મધ્યમ જ છે કે બધા લોકમાં છે? ત્રણેય લોકની અંદર છે. નીચે માની લો કે સેન્ટરમાં, અહીંયા આગળ સેન્ટરમાં આપણે માનો કે અહીંયા આગળ મેરુ પર્વત છે, એનો પાયો છે અહીંયા. તો આ પાયો નીચે જમીનમાં 1,000 યોજન સુધી છે અને ઉપર છેક સુધી ઉપર જાય છે. તો 1,000 યોજન નીચે છે. તો આપણી પૃથ્વી સમભૂતલા પૃથ્વીથી કેટલા યોજન નીચે છે? 900 અને ઉપર 900 એટલે 1,800 યોજન થયા ને. તો પાતાળ લોકની અંદર બીજા 100 યોજન પડે છે. કઈ પૃથ્વી? રત્નપ્રભા પૃથ્વી. નરકની અંદર એટલે ત્યાં આગળ 100 યોજન નીચે જાય છે, બાકીના 900 યોજન ઉપર 900 એટલે 1,800 યોજન એ આપણી પૃથ્વી છે, મધ્યલોકની અંદર, બરોબર. હવે જુદા જુદા તમે જો આગળ જોતા જઈએ આપણે તો આ બધું શેનાથી ટકે છે? આ જે પૃથ્વી ઇન્ડિયાના આધારકાઓ છે
તો એના 3 કારણો છે: ઘનોદધિ, ઘનવાત અને તનવાત અને આકાશ. હવે આ બધું છે ને આપણે સમજ આખો ઘનોદધિ એટલે એક બરફ જેવો મોટો જબરજસ્ત પહાડ હોય મોટો, અને કેટલોય વજન લાંબો પહોળો. એ કુદરતી રીતે જ એવી ઘટના છે કે એટલો બધો સેટ થયેલો છે, સ્ટડી થયેલો છે. એની નીચે બીજો જાડો વાયુ છે, એની નીચે પાતળો વાયુ છે, નીચે આકાશ છે. આ બધા કુદરતી રીતે સેટ થયેલા છે. એટલે આપણને એમ થાય કે પડતું કેમ નથી, પણ પડે નહીં. પછી નીચે પાછું ઘણું ડિસ્ટન્સ, પછી ઘનોદધિ, ઘનવાયુ, તનવાયુ અને આકાશ. એક ક્રમ ચાલુ જ રહે છે. સાથે પૃથ્વી વસતા જીવોને શું કહેવાય? જો નરક અને નારકમાં ફેર શું છે? નરક એટલે રહેવાની જગા, જ્યાં લોકો રહેશે, અને નરકમાં રહેતા લોકો એને શું કહીએ આપણે? નારક અથવા નારકી. નારકી જે રીતે લોકો રહે. ખરું જે સમજવાનું છે આ 3 સૂત્રો બહુ અગત્યના છે. નિત્યા શુભતર લેશ્યા પરિણામ દેહ વેદના વિક્રિયા. નિત્ય એટલે નિત્ય, અશુભતર સંધિ છૂટી પાડો. નિત્ય અશુભતર એટલે કાયમ માટે અશુભ શું છે? 5 વસ્તુ અશુભ છે નારકીના જીવો માટે. કઈ 5 વસ્તુ? એક તો લેશ્યા, પછી પરિણામ અશુભ, દેહ અશુભ, વેદના અશુભ, અને વિક્રિયા એટલે વૈક્રિય શરીર પણ અશુભ. તો દેહ ને વિક્રિયામાં ફેર શું? હા, હવે દેહ છે ને એ ઓરિજિનલ દેહ હોય. વૈક્રિયામાં એ જુદી જુદા વૈક્રિય શરીર બનાવે. એ ગમે તેટલા વૈક્રિય શરીર બનાવે પણ એ અશુભ જ હોય. દેહ એટલે જ્યારે જન્મતી વખતનો એ અસલ દેહ. હવે દેહની સાથે લેશ્યા, તમે જુઓ લેશ્યા એટલે નારકીના જીવોની લેશ્યા કઈ હોય ખબર છે? કૃષ્ણ, નીલ અને કાપડ. કૃષ્ણ લેશ્યા એટલે એકદમ બહુ જ તીવ્રપણે અંધકારમય લેશ્યા, એટલે મનના વિચારો એકદમ મારવાની જ વાતો હોય, મારવાની ને ખૂન કરવાની જ વાતો હોય. એ કૃષ્ણ લેશ્યા. એ કઈ નારકીઓ હોય? 6ઠી 7મીમાં. પહેલી ત્રીજીમાં હોય નીલ અને કાપોદ. નીલ કાપોદ લેશ્યા, પછી નીલ લેશ્યા આવે, અને ધીમે ધીમે જેમ નીચે જાવ એમ એમ કઈ આવતી જાય? કૃષ્ણ લેશ્યા. બરોબર? એટલે લેશ્યા પણ ખરા. પરિણામ એટલે વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, આ બધું જ ખરાબ. નારકીનો વર્ણ ખરાબ, જોવાનું મન ના થાય. નારકીની ગંધ ખરાબ. તમે એમની પાસે ઉભા રહો ને, આપણા જેવા જો ઉભા રહો તો મરી જાય, ત્યાં ખતમ જ થઈ જાય. એને તમે સહન જ ના કરી શકો. એટલે શરીર પણ ખરાબ. શરીરમાંથી એકલી બદબુ આવતી હોય. શરીર જોવું ના ગમે એવું હોય. સંસ્થાન ખરાબ એટલે એનું હુંડક, આમ કાં તો ખૂંદ નીકળી ગયેલી હોય, કાં તો ગમે ત્યાં તમે જોવાનું મન ના થાય. એટલો બધો એના બધા પરિણામો એવા છે. દેહ, નારકીઓનો દેહ પણ તમે જ્યાં જુઓ ત્યાં એ જોવાનું મન ના થાય. કાળો હોય, કુબડો હોય, બરોબર. અને વેદના, એ લોકોની વેદના એટલે પાર વગરની વેદના, અસહ્ય વેદના, સતત દુઃખ ભોગવવાનું હોય. અને એ ધારો કે બીજા શરીર બનાવે તો વિક્રિયા પણ કેવી છે? અશુભ. આ 5 વસ્તુ નરકની અંદર કેવી છે? અશુભ છે. 5 વસ્તુ અશુભ છે. ત્યાં રહેવા જેવું જ નથી. પરસ્પર ઉદિત દુઃખા એટલે નારકીના જીવો કેવા છે? એકબીજાને દુઃખ આપે છે. અને એકબીજાને દુઃખ આપે છે કેમ? કેવી રીતે ખબર પડે લોકોને? અવધિ જ્ઞાનથી. કારણ કે અવધિ જ્ઞાન નરકના જીવોને હોય છે, જન્મથી જ હોય. અને ઘણી વાર તો શું હોય ખબર છે? શાસ્ત્રમાં લખ્યું કે ઉપયોગ ન મૂકે ને તો પણ મનમાં એમ કલ્પના કરે કે આ મારો દુશ્મન જ છે. એને ઉપયોગ મૂકવો પડે કે ભાઈ આ મને મારવા આવવાનો છે કે નથી આવવાનો, તો મારે કોને મારવાનો. પણ ઉપયોગ ન મૂક્યો માનો કે, તો પણ એ જ્યારે જુએ ને એને એમ જ થાય કે એને અંદરથી ખુન્નસ ચડે. એટલે પરસ્પર એકબીજાની જોડે લડ્યા જ કરતા હોય છે આખું જીવન, આખી જિંદગી. પરસ્પર ઉદિત દુઃખા, એકબીજાથી ઉત્પન્ન થયેલા દુઃખો. અને પછી અહીંયા શું કહે છે? સંક્લિષ્ટ અશુભ ઉદિત એટલે પરમાધામી. દુઃખા ચ પ્રાક ચતુર્થ્યા. પ્રાક ચતુર્થ્યા એટલે ચોથી નારકીની પહેલા. કારણ કે આ જીવો છે ને પરમાધામી જીવો, એ ત્રીજીથી આગળ નથી જતા.
અને પરમાધામી જીવો કેવું વિતાડે છે એ લોકોને એ તમે જાણો છો, આપણે કરી ગયા છીએ એટલે ફરીથી કહેતો નથી, પણ સંક્ષેપમાં જો કહેવું હોય તો શું કરે, તમે જે કલ્પના કરો એ બધું કરે છે. એમને વિધિ નાખે છે, એમને કાપી નાખે છે, એમને દળી નાખે છે, એમને શાકની જેમ સમારે છે, ઉકળતા તેલમાં ફેંકે છે, પેલા ભાલામાં ફેંકે છે, જાત જાતની બધી જાતની. અને એ લોકો કોણ? પરમાધામી દેવો શું કરે છે? અટ્ટહાસ્ય, એમને મજા આવે છે, બીજાને સતાવવામાં મજા આવે. આ પરમાધામી નિવેદના છે. એ વખતે લોકો ધર્મનો બંધ પડે ખરો, આટલું બધું ખરાબ એકબીજાને મારે પરમાધામી ચોક્કસ પડે, ચોક્કસ પડે. ધર્મનો બંધ પરમાધામીઓને પડે. અને તમને ખબર છે પરમાધામી મૃત્યુ પામીને ક્યાં જાય છે? હા, એ અંડગોલિક બને છે. અંડગોલિકનો અર્થ ખબર છે? કે તમને સંક્ષેપમાં કહું, પરમાધામી જીવો આટલું બધું સતાવ્યા પછી એ જ્યારે મૃત્યુ પામે તો અંડગોલિક બને છે. અંડગોલિક એટલે તમને ખ્યાલ છે, આપણે ભૂગોળની અંદર પેલા જંબુદ્વીપમાં જોયું, નીચે પેલી બે નદીઓ છે, સિંધુ અને ગંગા, નીચે લવણ સમુદ્ર છે. એ લવણ સમુદ્રની અંદર એક પ્રકારનો દ્વીપ છે, એ રત્નદ્વીપ કહે છે. એની અંદર, એ દ્વીપની અંદર ગુફાઓ છે, અને એ ગુફાઓમાં આ અંડગોલિક મનુષ્યો રહેતા હોય છે. હવે એ શું થાય છે કે બીજે થોડે દૂર બીજી એક પાછો દ્વીપ છે, અને એ દ્વીપની અંદર કોઈ અમુક પ્રકારના બીજા માણસો રહેતા હોય છે. એ લોકો અંડગોલિકની જે ગોળી એને લેવા માટે એ પ્રયત્ન કરતા હોય છે. અંડગોલિકની ગોળી એટલે તમને ઓપન લેંગ્વેજમાં કહું તો પુરુષની જે ગુપ્ત ભાગ છે એની નીચે જે ગોળી હોય ને એને ગોલિક કહે છે, ગોલિક. અને એ ગોળી જો મળે એમને તો એને ગાયની જે પૂંછડું હોય ને એના વાળ સાથે બાંધી દે અને એ કાને લટકાવે. અંડગોલિક નહીં, આ બીજા વેપારીઓ એ કાને લટકાવે અને પછી સમુદ્રમાં ડૂબકી મારે. અને તો એક મગરમચ્છ કે કોઈ એમને હેરાન ના કરે અને રત્નો મેળવે. રત્નો લઈને પાછા આ વેપારીઓ, રત્નોના વેપારીઓ અંડગોલિકનું આ પહેરીને. પણ એ કેવી રીતે મળે? તો અંડગોલિકને મારવા પડે તો જ પેલી ગોળી મળે. તો મારે કેવી રીતે? એ લોકો કોઈ રીતે પહેલા મારેલા હોય ને ગોળી પહેરીને જાય અને સાથે ચારેય વિગાઈઓ લઈને, પેલી જે મહાવિગાઈ લઈને જાય, મધ, માખણ, મદિરા, માંસ બધું લઈને જાય. હવે એને જોઈને પેલા લોકો ઉશ્કેરાય. અંડગોલિક જ્યાં રહેતા હોય ને એ ઉશ્કેરાય, એકદમ એ ઉશ્કેરાય એટલે એમની પાછળ પડે મારવા માટે. તો એ લોકો શું કરે? વચ્ચે વચ્ચે આ બધું મૂકતા જાય, ટોપલા માંસના અને ખાવા. પેલા લોકો ખાવામાં તે રોકાઈ જાય અંડગોલિક, અને આ લોકો ત્યાં ભાગી જાય. એ એમની રાહ જોતા હોય. એ ખાઈને જેવા આવે, જે કિનારા ઉપર આ વેપારીઓ રહેતા હોય છે રત્નોના, એ કિનારા ઉપર સંપુટો હોય છે, મોટા સંપુટ. એટલે કોણ આકારનું મોટું એક જબરજસ્ત વાસણ, એક ટેન્ટ જેવું સમજી લો ને. એની અંદર એ લોકો શું કરે? એક ઘંટી હોય છે, પીલાવાની ઘંટી, મશીન છે આપણે. એની અંદર એ લોકો આ મીઠ ને બધું રાખે. એટલે પેલા જે મારવા માટે આવે અંડગોલિકો, એ જ્યારે આ મીઠની ને બધી સુગંધ આવે, માખણ, મદિરા, તો એ પેલા સંપુટની અંદર ઉતરી જાય. સંપુટની અંદર ઉતરી જાય એટલે વેપારીઓ શું કરે? એને બંધ કરી દે અને પછી ઘંટી ચાલુ કરે. ઘંટી ચાલુ કરે એ લોકો પીસાવા માંડે અંડગોલિકો, એને દળવા માંડે. પણ પેલી ગોળી છૂટી પડી જાય અને એવા દળે કે દળતા 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 1 વર્ષ થઈ જાય. 1 વર્ષ સુધી દળ્યા કરે છે અને એમાંથી એ બધાનો પાવડર રૂપે બહાર નીકળી જાય છે, ગોળી રહી જાય છે. અને એ ગોળી આ લોકો લે અને એ પાછું બાંધે પેલી ચાબરથી, પેલા ચમડી ગાયના પૂંછડાના જે વાળ છે એનાથી બાંધે, કાને લટકાવે તો પાછા એ વેપારીઓ થઈ જઈ શકે. એ અંડગોલિકની ટૂંકમાં આ હાલત થાય છે. 1 વર્ષ સુધી એમને એટલું બધું દુઃખ ભોગવવું પડે. વિચાર કરો. અને એટલા બધા સ્ટ્રોંગ હોય છે કે આ લોકો જ્યારે પેલું સંપુટમાં જતા રહે ને, એ ઢાંકણું બાંધે એ વખતે બખ્તર પહેરીને હાથમાં તલવાર લઈને આવે છે વેપારીઓ. કદાચ નીકળી જાય તો બહાર, કદાચ બહાર નીકળી જાય તો, પણ એ લોકો એવા ફસાય છે અંદર અને એટલા બધા સ્ટ્રોંગ હોય છે. અને એ વખતનું એનું સંસ્થાન, એનું શરીર, એ સંઘાણ બળ એટલું બધું પાવરફુલ છે કે દળાતા 1 વર્ષ થાય છે.
વિચાર કરો કે જે આટલું બધું સતાવે નારકીઓને, સતત નારકીઓનું આયુષ્ય કેટલું? ઓછામાં ઓછું 10,000 વર્ષ, અને વધુ ગણો તો પહેલી નારકીનું એક સાગરો પણ. આટલું બધું વખત એ લોકો સતાવ્યા કરતા હોય, એમની દશા શું થઈ છે વટે આ પોઝિશન આવીને. અને ભવિષ્યમાં તો કોણ જાણે કયો જન્મ લેશે. એટલા માટે એ આ હાલત એમની બહુ ખરાબ હાલત હોય છે પરમાત્મા. હવે છઠ્ઠા સૂત્રમાં આપણે જોઈએ તો આયુષ્યની જ વાત છે. હવે બધું આયુષ્યની જ વાત છે. જુઓ, પહેલી નારકીનું ઓછામાં ઓછું આયુષ્ય કેટલું? 10,000 વર્ષ, અને વધુ એક સાગરો પંપ, બીજીમાં 3 સાગરો પંપ, ત્રીજીમાં 7 સાગરો પંપ, ચોથીમાં 10 સાગરો પંપ, 17, 22 અને 33. જુઓ, 7મી નારકીમાં જવા કરતા એનું આયુષ્ય એટલું બધું લાંબુ છે કે આને તો એક સાગરો પંપ પછી બહાર નીકળી જાય, પણ આને કેટલા જોઈએ? 33 સાગરો પંપ. વિચાર કરો કેટલું ટફ છે. 33 સાગરો પંપ સુધી અંદર રહ્યા કરવું વેરી ડિફિકલ્ટ. અને એ કયો જીવ જાય? મનુષ્ય, મત્સ્ય, એ બધા આમાં જાય. ચોથી નારકીમાં સિંહનો જીવ ચોથી નારકીમાં જાય, પક્ષીનો હોય તો ત્રીજી નારકી સુધી જાય, બરોબર? અને પહેલી, બીજી ને ત્રીજીમાંથી તીર્થંકરનો જીવ પણ અહીંયા હોઈ શકે. 1 થી 4 સુધી કીધું છે. જેમ શ્રેણી મહાવીર સ્વામીનો જીવ તો ગયો તો સિંહ તરીકે બન્યો, 7મી નારકીમાં પણ ગયો અપવાદ રૂપે 7મી. પણ સામાન્ય રીતે પહેલી 3માંથી અને નારકીની અંદર રહેલા જીવો સંકિત પણ હોય અને સંકિત પામે પણ ખરા. સંકિત ન હોય તો સંકિત પામે, એવું બની શકે. કેવી રીતે પામે? કારણ કે એ લોકો એટલા બધા અંદરના અધ્યાવસાયો સારા હોય, પણ કોઈ એવી ભયંકર ભૂલ કરી નાખી, અને એક સમય એવો આવ્યો એટલું ક્રૂર કામ કર્યું જે શ્રેણીક મહારાજાએ કર્યું. શ્રેણીક મહારાજા કે બીજી રીતે ખરાબ નતા, પણ એ પણ એવી આવી કે કુદરતનું કરવું, અને એકી સાથે પેલી ગર્ભવાળી હરણીને શિકાર કર્યો અને એના ઉપર પાછો વાહવા કરી. એને પરિણામે એક કડવી પળની અંદર એમણે જબરજસ્ત કયું બાંધ્યું? પહેલી નારકીનું ત્યાં આગળ પેદા થવાનું કરવા માંડી દીધું. એ ત્યાં આગળ ઉત્પન્ન થયા પછી એમને શું થાય? તરત જ એ પોતે સંકિત લઈને ગયા. ક્ષાયિક સંકિત હતું, બરોબર? પણ ક્ષાયિક સંકિત શું થયું? એ પછી આવ્યું. એટલે પેલું તો ભોગવવું જ પડે ને. એ ભોગવ એટલે સંકિત લઈને ગયા. હવે સંકિત લીધા વગર ધારો કે કોઈ જીવ ગયો હોય અને એને એમ થાય કે મેં આવું કર્યું હતું, આ સ્ત્રી ઉપર અત્યાચાર કર્યો હતો, આના ઉપર આમ કર્યું, આના ઉપર કોઈ પણ કારણ એટલું નાની બાબતમાં અને મારે આ ભોગવવું પડ્યું, આ ખોટું છે, મેં મારી જ ભૂલ છે, આઈ એમ રિસ્પોન્સિબલ. અને એમ કરતા કે હું એ જ દાવણો છું, ભલે આ લોકો મને સતાવે, કારણ કે મેં ઘણાને સતાવ્યા છે. એવો લાખોમાંથી કોઈ તો એવા કિસ્સા નીકળે. તો એ રીતે પણ સંકિત નરકની અંદર પણ ઉત્પન્ન થાય છે. ન થતું હોય તો થાય બી ખરું, અને થયેલું હોય તો એ સંકિતી રહે. સંકિત લઈને ગયો હોય, ક્ષાયિક હોય તો રહે જ, સંકિતી રહે, બરાબર? પણ એ બધા દુઃખ તો ભોગવવા જ પડે, ક્ષાયિક હોય કે ના હોય, જે હોય દુઃખ તો જેટલા હોય એટલા ભોગવવા જ પડે. આ આયુષ્યની વાત થઈ. અને હવે આ જંબુદ્વીપની વાત આપણે 9:30 થઈ ગયા છે, 9:35. તો અત્યારે આપણે પછી જ કરીએ. તમે કહો તો કરી નાખો, પણ પછી કરીએ 9:30 પછી કાલ જવાબ. હવે જુઓ, આવતી વખતનો સ્વાધ્યાય એ આના પછી કેલેન્ડર લઈને જ આવે 31મી હવાઈના દિવસે છે. તમને કેન્ડી તો અહીંયા નહીં મળે, પણ ટ્રીક ઓર ટ્રીટ કરજો. 31મી તમારે ડ્રેસ પહેરીને આવવો તો આવજો, વાંધો નથી, બરોબર? 31મી છે, અને એના પછીનો છે એ 6ઠ્ઠી અને 14મી ગ્રાન્ડ ફિનાલે, ફાઇનલ એક્ઝામ. 14મી ફાઇનલ. ચાલો આપણે સર્વમંગલ સર્વમંગલમાંગલ્યં સર્વકલ્યાણકારણં પ્રધાનમ સર્વધર્માણં જૈનમ જયતિ શાસનમ. બોલો જીને શાસન દેવકી. ભગવાનની આજ્ઞા વિરુદ્ધ